આરએલસી શ્રેણી પરિપથમાં એ એસી ઉદ્ગમ આપ્યો એટલે એ એસી પરિપથ કહેવાય. એટલે આરએલસી શ્રેણી એસી પરિપથ એ મુખ્ય ટોપિક હાલ્યો આવે છે પહેલેથી. પછી બની શકે કે ક્યારેક આપણે એકલો આર લીધો હોય, કે ક્યારેક એકલો ઇન્ડક્ટર કે એકલો કેપેસિટર કે કોઈનું કોમ્બિનેશન લીધું હોય, આરએલ આરસી એલસી એવું. આમાં વોલ્ટેજ જે આપણે આપીએ છીએ એ V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી, અને કરંટ જે છે એ IM સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ આવે. એ પ્લસ માઇનસ એની નિશાની પ્રમાણે નક્કી થશે આગળ, ઇન્ડક્ટર છે કે કેપેસિટર. IM ઇઝ ઇક્વલ ટુ VM બાય Z, અને Z ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ R સ્ક્વેર પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર. XC એટલે 1 ઓમેગા C એટલે 1/2 પાઈ FC. XL એટલે ઓમેગા L 2 પાઈ FL. અને tan phi એ XC માઇનસ XL બાય R. અને RMS કરંટ ખાલી I વડે દર્શાવાય તો એ I max બાય √2 હોય. RMS વોલ્ટેજ એને ખાલી કેપિટલ V થી પણ બતાવીએ તો V max બાય √2. આ જે સમીકરણમાં મેક્સિમમ વેલ્યુ અહીંયા બતાવવામાં આવે. વોલ્ટેજ અને કરંટના ગ્રાફનો વિચાર કરો તો આ મેક્સિમમ વેલ્યુ ગણાય. એ જે હોય એનો √2માં ભાગ એ RMS વેલ્યુ કહેવાય, ખાસ પ્રકારની એવરેજ. અને મીટર જે એસી માપવા માટે વપરાય, એસી કરંટ એસી વોલ્ટેજ, એમાં એ સીધું RMS મૂલ્ય જ બતાવે, એની ઉપર જે આંકડા બતાવે. એસી વોલ્ટેજને કરંટ તત્કાલીન રીતે સાઇન પ્રમાણે કે કોસ પ્રમાણે બદલાતા હોય. એટલે ક્યારેય હું આંકડાકીય વાત કરી જ ના શકું, મારે સમીકરણમાં જ વાત કરવી પડે. તો પછી આંકડા લેવા કયા? ત્યારે આપણે RMS વોલ્ટેજ લઈએ છીએ. ક્યારેય તે કહેલું ન હોય કે કયા વોલ્ટેજ છે, તમને એમ કે 10 વોલ્ટ છે ને 2 એમ્પિયર છે, તે RMS સમજી લેવાનું. મેક્સિમમ હશે તો એ કહેવામાં આવશે કે મેક્સિમમ વોલ્ટેજ આટલો છે, મેક્સિમમ કરંટ આટલો છે. અને આ આખું સમીકરણ એ તત્કાલીન મૂલ્ય કહેવાય વોલ્ટેજ અને પ્રવાહના. ઓહમનો નિયમ વિચાર કરવા જાવ તો I ઇઝ ઇક્વલ ટુ V બાય Z જ વિચારવાનું. પછી ઝેડમાં ખાલી આર જ હોય તો આર લઈ લેવાનું, ખાલી ઇન્ડક્ટર હોય તો XL લેવાનું, ખાલી કેપેસિટર હોય તો XC લેવાનું. પણ નિયમ આ જ છે. આપણે પરિપથમાં ઓનલી આર હોય તો જોયેલું કે ફાઈ બરાબર 0 હોય. ઓનલી એલ હોય તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પાઈ બાય 2, એટલે કે પ્રવાહ પાઈ બાય 2 જેટલો પાછળ હોય. ઓનલી સી હોય તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ પ્લસ પાઈ બાય 2, એટલે કે પ્રવાહ પાઈ બાય 2 જેટલો આગળ હોય. એવી વાત કરેલી. અનુનાદ જ્યારે થાય, ભલે ત્રણેય હાજર હોય, પણ એ વખતે XC ઇઝ ઇક્વલ ટુ XL થાય. એને કારણે Z ઇઝ ઇક્વલ ટુ R જ આવે, અને એને કારણે ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0 થાય, કારણ કે tan phi 0 થઈ જાય, અંશ 0 થાય. એટલે કળા તફાવત ન હોવું એનો મતલબ એ થાય કે વોલ્ટેજ અને કરંટ સાથોસાથ હોય, સાથે 0 સાથે મેક્સિમમ. કળા તફાવત હોય તો આગળ પાછળ હોય, અને કેટલા આગળ પાછળ એ આપણે આ tan phi ના સૂત્ર પરથી ગોતી શકીએ. ફાઈને ઘણી વખત ડેલ્ટા પણ કહેતા હોય છે, કોઈક સોલ્યુશનમાં તમે એ રીતે જોયું હશે. ઝેડને ઘણી વખત આમ માનાંક ઝેડમાં લખતા હોય, એ ઝેડનું મૂલ્ય ટૂંકમાં. એ એકચ્યુઅલી અમુક બુકની અંદર ઝેડ છે ને આ રીતે આપવામાં આવે, R પ્લસ J XC માઇનસ XL. આમ અસંખ્ય સંખ્યા તમારી બી ગ્રુપના આવી જ ન હોય ક્યારેય, અને એના મૂલ્યનું આવું સૂત્ર હોય. આ વાસ્તવિક ભાગ કહેવાય, એનો વર્ગ લેવા અને આનો વર્ગ લેવાનો. એમ આપણે ફેઝરની રીતે સીધું એ સૂત્ર તારવેલું છે, એટલે એ મેથડ છે એ આપણી ટેક્સમાં નથી. પણ કોક બુકમાં તમને માનાંક ઝેડ દેખાય તો એ આપણું સૂત્ર છે એ જ છે એમ સમજવાનું. રાઈટ? પાવર વિશેનો ટોપિક છે આજનો. આપણે એકલો અવરોધ હોય કે એકલો ઇન્ડક્ટર હોય કે એકલો કેપેસિટર હોય તો V ઇન્ટુ I કરી, Vની જગ્યાએ VM સાઇન ઓમેગા ટી, અને Iની જગ્યાએ IM સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ કરી અને આગળ વધેલા ત્રણેય કેસમાં.
ત્યારે આપણે શું કર્યું તમને યાદ આવે? ભાગ્યા 2 કર્યા અને ગુણ્યા 2 કર્યા, એટલે 2 સાઇન ઇન્ટુ સાઇન. આ જગ્યાએ કાં 0 હોય, કાં ઇન્ડક્ટર કે કેપેસિટર હોય તો π/2 હોય તો સાઇનનો કોસ થઈ જાય. હવે 2 સાઇન ઇન્ટુ કોસ એટલે સાઇન 2 ઓમેગા ટી થાય, એની સરેરાશ કાઢવા જાવ તો 0 થાય. એવી રીતે આપણે કહેલું કે માત્ર ઇન્ડક્ટર હોય ને માત્ર કેપેસિટર હોય એમાં પાવર વ્યય 0 હોય. એ પછીના લેક્ચરમાં આપણે 4 આકૃતિની મદદથી સાબિત પણ કર્યું કે પહેલા અડધા ચક્રમાં એ પાવર લે, બીજા અડધા ચક્રમાં પાછો આપી દે, પાછો લે, પાછો આપી દે. એટલે પાવર વ્યય છે એ 0 હોય છે ઇન્ડક્ટરમાં અને કેપેસિટરમાં. આજે હું જે પાવરની વાત કરવાનો છું એમાં આખી સર્કિટ લઈને વાત કરું છું. એટલે ફાઈનું સૂત્ર છે આવડું. આ ફાઈની કોઈ કિંમત નથી. 0 થી π/2 ની વચ્ચે કોઈ પણ કિંમત હશે. ઇન્ડક્ટર હોય તો કિંમત ખબર છે π/2 કે -π/2, કેપેસિટરમાં ખબર છે, ખાલી અવરોધ હોય તો ખબર છે. ત્રણેય ભેગા છે. આ સૂત્રમાં આગળ જઈએ આપણે. આ Vm, આ Im, સાઇન ઓમેગા ટી ઇન્ટુ સાઇન. હવે ટૂંકમાં ફાઈની કિંમત નહીં મૂકું, ફાઈ રાખી મૂકવો પડશે મારે. કિંમત પછી આપણે શોધવી પડશે ઓલા સૂત્ર ઉપરથી. એક્ઝેક્ટલી π/2 કે -π/2 કે 0 નથી, એટલો ડિફરન્સ છે. એક ત્રિકોણમિતિનું સૂત્ર મને યાદ આવે છે, એને માટે ત્યાં બગડો જોઈએ. એ આવા ટાઈપનું સૂત્ર છે. આમ તો આવું છે, -2 સાઇન સી સાઇન ડી એટલે કોસ સી પ્લસ ડી માઇનસ કોસ સી માઇનસ ડી. આ ટાઈપનું છે. તો કંઈ નહીં, અહીંયા માઇનસ જોતું છે તો એક માઇનસ અહીંયા કરી નાખીએ. હવે -Vm Im/2 પહેલાં આવશે કોસ સી પ્લસ ડી એટલે આ બેનો સર્વ. સી અને ડી એટલે બેના થીટા પાછળ જે હોય તો ઇટ વિલ બી 2 ઓમેગા ટી પ્લસ ફાઈ. અને પછી આવશે માઇનસ કોસ સી માઇનસ ડી, આમાંથી આ બાદ કરશો એટલે -5 આવશે. ઓમેગા ટી ગયા. જો નિયમાનુસાર હવે આને હું અંદર લઈ જાઉં તો Vm Im આ બાય √2 કરી શકાય. 2 છે એટલે √2 × √2. માઇનસ અંદર જશે તો ઓલું આગળ વહી આવશે અને આ માઇનસ થશે. શૂન્ય જરા આ કોસ છે, કોસ ઓફ માઇનસ થીટા એ કોસ થીટા થાય. એટલે એ માઇનસને કારણે પ્લસ થઈ ગયું એવું નહીં સમજતા. સાઇન હોય ને અંદર એને તમારે બહાર કાઢવી પડે નિશાની. કોસમાં અંદર નિશાની હોય તો ઈનો આવે, કોસ થીટા જ આવે. એ ત્રિકોણમિતિનો રૂલ છે. યુગ્મ વિધેય કહેવાય કોસ છે. સાઇન છે એ અયુગ્મ વિધેય કહેવાય. હલો ધ્યાન અહીંયા. આવું અગાઉ કહેવાય ચૂકેલું છે, એટલે કે બહુ એમાં ત્યારે તે કીધું હતું તો અત્યારે યાદ તો નહોતું તે છતાંય આજે કહીએ ને તમે આજે આમાં મેં કરો ને પછી પાછું મહિના પછી યાદ નહીં હોય. એ તો ચાલ્યા કરે, સંસાર છે. હવે આની એવરેજ પાવર મારે જો તો કેપિટલ P, તો આનું તો એવરેજ આટલાનું તો કાઢવાનું હોય નહીં. તો બધા અચળાંકો છે. ટીનું જે વિધેય હોય, સાઇન ટી કોસ ટી જે કાંઈ હોય એની સરેરાશ કરવાની હોય. અને પાછળ જે હોય એ 1 ઓમેગા ટી હોય કે 2 હોય કે 3 હોય ગમે તે, એ અડધો પ્લસ ને અડધો માઇનસ તો થાય જ, કોસ હોય કે સાઇન હોય. એટલે એવરેજ એની 0 આવશે. તો વધશે શું? આ 3 જ વધશે. ધીસ ઇઝ VRMS, આ IRMS અને કોસ ફાઈ. કોસ ફાઈ ઇઝ અનએક્સપેક્ટેડ. V × I તો કોઈ પણ માણસ થોડું ઘણો અંદાજ લગાવતો હોય કે પાવરમાં આવીને શું આવશે, તો લોકો વિચારે કે V × I આવે. એ અપેક્ષિત હતું. વધારાનું આ એક વસ્તુ, એક ફેક્ટર વધારાનું આવ્યું. ઇટ ઇઝ નોન એઝ પાવર ફેક્ટર. એસી સર્કિટમાં આ બહુ અગત્યનું ફેક્ટર ગણાય છે. એટલે હવે RLC સિરીઝ એસી સર્કિટ હોય તો P = VRMS IRMS cos phi આવશે. પછી તમે V = IR કરી નાખો, શ્રેણી જોડાણ છે. તો V = IR મીન્સ I = V IR ન કરાય, IZ કરવું પડે. આ કઈ એકલો અવરોધ થોડો છે. તમે સમજો, એકલો અવરોધ હોય તો જ અવરોધ તરીકે આરે લેવાનું, પછી ઝેડ જ લેવાનું. બીજું કોઈ હોય તો, ત્રણેય હોય તો ઝેડ લેવાનું, કોઈ 2 હોય તો ઝેડ લેવાનું. એ પછી તમારે ધારો કે અવરોધ અને કેપેસિટર હોય તો આ 2 જ આવે ઝેડમાં. Z = √R² + XC².
તો અહીંયા v ઇઝ ઇક્વલ ટુ આઈ ઝેડ લખું તો આઈ સ્ક્વેર ઝેડ કોસ ફાઈ એવું સૂત્ર એ થાય. તમે આઈ ઇઝ ઇક્વલ, તમને એમ થાય કે આઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય ઝેડ શું કામ, તો વી સ્ક્વેર બાય ઝેડ આવે. પણ મારે એક એક જણાના પાવર અલગ અલગ ગોતવાના થતા હોય તો વી બધાનો જુદો જુદો હોય, શ્રેણીમાં આઈ બધાનું સમાન હોય, એટલે મેં એ લખ્યું. બાકી તો તમને ખબર જ હોય કે ફલાણા ભાઈનો વોલ્ટેજ કેટલો છે તો વી સ્ક્વેર બાય એનો અવરોધ વાપરજો. બરાબર છે. એક વાત એ તમને કહી દઉં કે આ સૂત્ર અનુસાર તમે જોઈ લો કે ઇન્ડક્ટર ને કેપેસિટરમાં પાવર વપરાશ 0 જ આવશે, કારણ કે પાઈ બાય 2 છે ફાઈ, કોસ પાઈ બાય 2 શૂન્ય થાય. પાવર કરંટ વહેતો હોય, ઇન્ડક્ટર હોય કે કેપેસિટર હોય કે બે ભેગા હોય, ફાઈ પાઈ બાય 2 જ હોવાનો. ફાઈ ઇઝ ઇક્વલ ટુ કોસ પાઈ બાય 2 0 થાય. છતાં કરંટે પાવર શૂન્ય મળે એટલે એને વોટલેસ પ્રવાહ કહેવામાં આવે છે. વોટલેસ કરંટ. એકલો અવરોધ હોય તો વોટલેસ કરંટ ન હોય, કારણ કે જે કરંટ પસાર થાય છે એનાથી પાવર વ્યય થાય છે અવરોધમાં. પણ પરિપથમાં એકલો ઇન્ડક્ટર હોય, કરંટ વહેતોય હોય, તેમ છતાંય પાવર છે એ પાઈ બાય 2 અહીંયા થવાને કારણે શૂન્ય થાય. તો એ કરંટને આપણે વોટલેસ કરંટ કહેશું. એકલો કેપેસિટર હોય તોય તે જે કરંટ પસાર થાય એને વોટલેસ કરંટ કહેવાય. પણ ભેગો અવરોધ હોય, જો સાંભળી લેજો, એકલો અવરોધ તો વોટલેસ કરંટ 0, કારણ કે જે કરંટ પસાર થાય છે એ પાવર ખાય છે, અવરોધ છે એટલે. એકલો ઇન્ડક્ટર કે એકલો કેપેસિટર કે એલ અને સી બંને હોય તો ફાઈ પાઈ બાય 2 હશે, કરંટ વહેતો હશે છતાંય પાવર શૂન્ય હશે, અને વોટલેસ કરંટ કહેવાય. લોચો ક્યારે થાય? આર ને આવડા ભેગા હોય, આર ને એલ હોય, આર ને સી હોય કે આર એલ સી ત્રણેય હોય, ત્યારે આપણે આવું કરવાનું. માની લો કે આ વોલ્ટેજનો ફેઝર છે, આ કરંટનો ફેઝર છે, બે વચ્ચેનો ફેઝ ડિફરન્સ કળા તફાવત ફાઈ છે. તો કરંટના બે ઘટક લઈ લેવાના. એક આ પાસેનો ઘટક એ આઈ કોસ ફાઈ ઘટક, અને એક સામેનો એટલે આવડા એ આઈ સાઇન ફાઈ ઘટક. આ જે થયો ને એ વોટલેસ થયો, કારણ કે એમાં જો વી અને આવડો આઈ એની વચ્ચે પાઈ બાય 2 નો ખૂણો છે. એટલે પછી કરંટ વહેતો હોય એ અવરોધમાંથી પસાર થતો હોય ને ઇન્ડક્ટરમાંથી પસાર થતો હોય. અવરોધમાંથી પસાર થતો હોય ત્યારે અવરોધમાં પાવર વ્યય થતો હોય, ઇન્ડક્ટરમાંથી પસાર થતો હોય ત્યારે એમાં પાવર વ્યય ન થતો હોય. કઠણાઈ એ છે કે શ્રેણી જોડાણ હોય તો જે કરંટ આમાંથી વહે એ જ આમાંથી વહે ને એ જ આમાંથી વહે. તો કયો વોટલેસ અને કયો વોટ વાળો એ તો જાણવું પડે ને. જેમાં એ વખતે કરંટના બે ઘટક પાડી દેવાના, જે વોલ્ટેજને લંબ ઘટક આવે એ વોટલેસ, એટલે આઈ સાઇન ફાઈ વોટલેસ ઘટક કહેવાય, અને આ છે એ પાવર ઘટક કહેવાય. એમાં પાવર વપરાશે, કારણ કે એમાં વી અને આઈ, આવડો આઈ કહું છું, એમાં ફાઈ 0 છે, કોસ 0 1 થાય, મેક્સિમમ ઉલટાનો પાવર વપરાશે. અને આ વી અને આ આઈ લેતા હો, આઈ ની આઈ સાઇન ફાઈ, તો એમાં પાઈ બાય 2 છે એટલે પાવર 0 આવે. અન્ડરસ્ટેન્ડ? એટલે આવી બધી જ મેટર છે એ માઇન્ડની અંદર ક્લિયરલી આવવી જોઈએ, રહેવી જોઈએ. પાછી પહેલા જોઈએ 8.1. આપણે જાણીએ છીએ કે આરએલસી શ્રેણી પરિપથમાં વોલ્ટેજ વીએમ સાઇન ઓમેગા ટી, પ્રવાહ આઈએમ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. આમ ટૂંકું ટૂંકું પકડી લેવાનું. તાત્ક્ષણિક પાવર વી ઇન્ટુ આઈ કરવા જઈએ એટલે સીધું સૂત્ર સમીકરણ નંબર 1 આવ્યું આવડું. આ પછી એનું સરેરાશ આપણે લઈએ તો કોસનું એક આવર્તકાલ પર સરેરાશ 0 થાય, તો બાકીની બધી વેલ્યુ જ વધી ખાલી, તો બધા અચલો છે. તો વીઆઈ કોસ ફાઈ આવ્યું, અથવા તો આઈ સ્ક્વેર ઝેડ કોસ ફાઈ થઈએ કે આમ વ્યય પામતો સરેરાશ પાવર માત્ર વોલ્ટેજ અને પ્રવાહ પર આધારિત નથી, હારો કોસ ફાઈ ઉપર, બેના ખૂણા ઉપર આધારિત છે. એ કોસ ફાઈને પાવર ફેક્ટર કહેવાય, એકમ નહીં હોય એનો કાંઈ. આપણે એક આકૃતિ જોઈતી તમને યાદ હોય તો, એને ઇમ્પિડન્સ ડાયાગ્રામ કહેવાય. અહીંયા ફાઈ હોય, અહીંયા ઝેડ હોય, અહીંયા આર હોય, અહીંયા XC માઇનસ XL હોય, તો કોસ ફાઈ ની એક ફોર્મ્યુલા આવી ને, કોસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે આર બાય ઝેડ. એટલે અહીંયા હું અમસ્તું આર બાય ઝેડ લખી નાખું, તમને ખ્યાલ રહે કે કોસ ફાઈની વેલ્યુ આર બાય ઝેડ છે. ઓકે,
Here also we can write down cos phi is equal to પાસેની બાજુ ભાગ્યા કર્ણ. JEE મેઇનમાં 21.5 ક્વેશ્ચન પૂછાણું, ઓલ્ડ ટેક્સ રિલેટેડ MCQ. અવરોધ 12 છે ને ઇમ્પિડન્સ 15 છે. પાવર ફેક્ટર R/Z જ કરાય, 12/15. ચલીએ ફટાફટ કેલ્ક્યુલેશન. 15 28 એમાં ક્યાં બીજું કંઈ જો ઉપર નીચે તમે 10 ગુણી નાખો તો 8/10 આવે જવાબ. 21 ઓલ્ડ ટેક્સ MCQ વિથ સોલ્યુશન. એક એસી પરિપથમાં 2 એમ્પિયર પ્રવાહ અને 220 વોલ્ટ વીજ સ્થિતિમાનનો તફાવત છે. પરિપથમાં વપરાતો પાવર 40 વોટ. પાવર ફેક્ટર બધું આપ્યું તમને, P આપ્યો, V આપ્યો, I આપ્યો, cos phi જોતો છે તો cos phi ઇઝ ઇક્વલ ટુ P/VI થાય. પાવર ઇઝ 40 અપોન V ઇન્ટુ I, 2 ગુણ્યા 220 એટલે આન્સર આવી જશે. કયો આન્સર આવે ઇમ્પોર્ટન્ટ નથી, જૂની ટેક્સમાંથી તે 18. જો ધ્યાન રાખજો, હવે આ લકી કે આપણે પહેલેથી જૂની ટેક્સના MCQ લીધા છે, જૂની ટેક્સના લેવા યોગ્ય બધા ન્યુમેરિકલ લીધા છે, આખી SLP લીધી છે, અને હવે તમારી પેપર સ્ટાઇલ બદલાઈને પાછી 50 માર્ક MCQ આવી ગયા. હવે MCQ કાઢશે ક્યાંથી તમે વિચાર કરો? ટેક્સમાં તો છે નહીં. પેપર કોણ કાઢશે એ વિચાર કર્યો? એ કે આ વર્ષે જન્મ લેશે નહીં, જે કાઢવાના હશે એ 25 વર્ષથી કાઢતા હશે, એવા સિનિયર સાહેબો હશે, એ ક્યાંથી કાઢતા હતા? ટેક્સના MCQમાંથી ને SLPમાંથી. સમજ પડી? કાંઈ નવું કરવાની જરૂર નથી. SLP ટેક્સના MCQ જૂની ટેક્સના તમે કરો એટલે બોર્ડના MCQ આવી ગયા. એ નીટમાં તો છે જ, એટલે નીટના માટે એ કર્યા છે, અને હવે બોર્ડમાં સીધા એ લાગુ પડશે. એટલે કોઈ એવું ન, હવે અમારે તો પછી આટલો બધો ફેરફાર થઈ ગયો પેપર સ્ટાઇલમાં, તો હવે અમારે પ્રિપેરેશન કે તારી જાતના હવે પ્રિપેરેશન કેમ કરવી? એટલે કાંઈ તો અત્યાર સુધી તે મંજીરા વગાડે, MCQ તો પ્રિપેર કર્યા છે તે, હવે પ્રિપેરેશન કેમ ન કરવી તું વિચાર કરે. એક એસી પરિપથમાં V અને I નીચેના સમીકરણ વડે, તો એક V છે એ 100 sin 100t છે, અને I છે 100 sin 100t પ્લસ π/3 છે. phi તમને આપી દીધો π/3. પછી P બરાબર VRMS 100/√2, IRMS 100/√2 અને cos π/3 1/2 ઇઝ યોર આન્સર. કેટલા આવશે? ઓલો મિલી છે એનો 10⁻³ કરવું પડશે હજી, ઇન્ટુ 10⁻³ તો મોટા આ 4 થયું, અને 10/4 એટલે 2.5. 3 ઘાત તો મિલીમાં વહી જશે, -3 ઘાતમાં. રેડી? અમુક હોમવર્કમાં આપ્યા છે. હવે આમે તે અમુક કિસ્સા તો પછી લેવા પડે. એકલો અવરોધ હોય તો કે phi 0 થાય, cos phi 1 થાય, પાવર મહત્તમ હશે. cos મહત્તમ એટલે પાવર મહત્તમ, સાંભળી લો. V અને I નહીં હોય, અને પાવર ફેક્ટર મેક્સિમમ હશે ત્યારે પાવર મેક્સિમમ હશે, અને મેક્સિમમ cos હોવાને નાતે એ 1 જ હશે. ઇન્ડક્ટર શુદ્ધ ઇન્ડક્ટિવ કે શુદ્ધ કેપેસિટિવ. શુદ્ધ ઇન્ડક્ટિવ એટલે એકલો ઇન્ડક્ટર જ હોય ને, એ તે પાછું ઇન્ડક્ટર એટલે કોઇલ હોય ને, કોઇલ હોય એટલે તાર હોય ને, તાર હોય અને જ્યારે હું શુદ્ધ કહેતો હોઉં ત્યારે આર હું અવગણતો હોઉં, માત્ર ઇન્ડક્ટિવ પરિપથ જ કહેવાય. cos phi 0 થાય, પરિપથમાંથી પ્રવાહ પસાર થવા છતાંય પાવર વ્યય પામતો નથી. આ પ્રવાહને ઘણીવાર વોટલેસ પ્રવાહ કહેવામાં આવે છે. ટ્યુબલાઇટમાં ચોક કોઇલ વાપરે, ઇન્ડક્ટર જ છે, એટલે એમાં પાવર વ્યય ઓલમોસ્ટ 0 થાય. ઓલમોસ્ટ બોલવું પડે, કારણ કે વ્યવહારમાં તમે કોઇલ વાપરશો એમાં થોડા તમે તારનો આર અવગણી શકવાના છો. અવગણી શકાય જો એ તાર તમે કોઈ સુપર કંડક્ટરમાંથી બનાવ્યો હોય. સુપર કંડક્ટર ટોપિક નીકળી ગયો, પણ પદાર્થને એવી સ્થિતિમાં તમારે લઈ જવાનો ઠંડો પાડીને, એટલે અવરોધ એનો ઘટતો જાય એમ કરતાં લગભગ 0 કેલ્વિને તમે લઈ જાઓ ને, 0 કેલ્વિન હો, નકર કે તો યુરોપમાં જ જવાય ને, ત્યાં 0 હોય જ તે, પણ 0 સેન્ટીગ્રેડ હોય. -273 સેન્ટીગ્રેડ થાય ત્યારે 0 કેલ્વિન થાય. એ સ્થિતિમાં લઈ જાઓ તો અવરોધ ઓલમોસ્ટ 0 થઈ જાય. એ સુપર કંડક્ટરની સ્થિતિ કહેવાય. તો અવરોધ હોય નહીં તો ક્યાં અવગણવાનો પ્રશ્ન જ છે. બાકી હાવ 0 ન હોય, 0ની નજીકનો ઓછો પાવર વ્યય થાય. જો ને પ્રશ્ન છે જૂની ટેક્સનો 20.4 SLPમાંથી છે.
સારી ક્વોલિટીની ચોક કોઇલમાં પાવર ફેક્ટર કેટલો હોય? હાવ શૂન્ય તો ગમે એવી સારી ક્વોલિટી, આપણે ભગવાનની કોઇલ તો ન અહીંયા લાવી શકીએ કે એનો અવરોધ 0 હોય. એટલે એ પ્યોર ઇન્ડક્ટિવ હોય જ નહીં કે આપણે અહીંયા π/2 મૂકી શકીએ એમ. સમજ પડે છે? પણ અવરોધ સાવ નહીવત હોય તો તમે એમ કહી શકો કે પાવર વપરાશ પછી ઇન્ડક્ટરમાં તો હોય નહીં, અવરોધ હાવ નહીવત હોય તેમાં હાવ ઓછો હોય, શૂન્યની નજીક થાય. ગુજકેટનો પ્રશ્ન છે, એસએલપીનો છે. 18.10 એસી પરિપથમાં આદર્શ કેપેસિટરમાં સરેરાશ પાવરનો કેટલો વ્યય થાય? કેપેસિટર હોય કે ઇન્ડક્ટર, સરેરાશ પાવર વ્યય 0. 20.14 ઓલ્ટેક્સ. એલ આત્મપ્રાયકત્વ ધરાવતો ગૂંચળું, એનું ઇન્ડક્ટન્સ એલ, એક્સએલ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જો સુપર કંડક્ટર દ્રવ્યમાંથી બનાવેલ હોય તો બરાબર, તો શૂન્યની નજીક નહીં, આપણે કહી શકીએ કે શૂન્ય જ છે, કારણ કે આર હોય જ નહીં, એકલું ઇન્ડક્ટન્સ જ હોય. એમ્સનો આ 9મો પ્રશ્ન છે. પ્રશ્ન વાંચો પહેલા, પછી વિચારો. 0.7 હેનરીનું આત્મપ્રાયકત્વ ધરાવતી એક કોઇલને 220 ઓમ ના અવરોધ સાથે શ્રેણીમાં જોડી છે. આ અવરોધ છે. R ઇઝ ઇક્વલ ટુ 220 ઓમ અને L ઇઝ ઇક્વલ ટુ 0.7 હેનરી. આ ઉદ્ગમ. ઓકે, 220 વોલ્ટનો સપ્લાય છે અહીંયા અને 50 હર્ટ્ઝની આવૃત્તિવાળો આ એસી સપ્લાય. પ્રવાહ અમુક મૂલ્યથી કળામાં પાછળ હશે, ઇન્ડક્ટર છે એટલે. તો એની કળા તફાવત અને પરિપથમાં પ્રવાહનો વોટલેસ ઘટક શોધો. જો બધો કરંટ વોટલેસ નથી, ભેગો આર છે, એટલે તમારે વોટલેસ ઘટક આઈ સાઇન ફાઈ શોધવો પડે. એના માટે ફાઈની જરૂર પડવાની જ છે ને, ફાઈ માગ્યો પણ છે. તો tan phi ઇઝ ઇક્વલ ટુ XC માઇનસ XL, એટલે ઓમેગા એલ જ આવશે ખાલી, અપોન આર. ઓમેગા ઇઝ 2 પાઈ, F ઇઝ 50, L 0.7 અને આર કેટલો છે? 220. મોટા આમાં કરાય શું ખબર? આને 22 સપ્તમાંશ કરી નખાય. પછી તો સમજી તો જવું જોઈએ ને માણસ. આપણે ભલે જિંદગી 2-3 વખત જ કર્યું હોય પાઈ બરાબર 22 સપ્તમાંશ, પણ એ 2-3 વખત કહી તો ખબર હોવી જોઈએ ને. તો આ 7-7 જાય, આ 22-22 જાય, મોટા ઘણું આ રીતે વયું જાય, અને 5-2-10 ટૂંકમાં 1 આવીને ઊભું રહેશે. તો phi will be 45 ડિગ્રી. પછી તમે તેથી બી એમ કહી ન શકો. એક પણ નહીં એવું હોઈ શકે ને, હજી ઓલું ગોતવું પડશે. વોટલેસ ઘટક એટલે આઈ સાઇન ફાઈ. આઈ આપેલો છે નહીં, તો એને તમારે V/Z પરથી મેળવવો પડે. V કેટલો છે? 220. Z કેટલો છે? √R². R² એટલે કેટલો? 220² પ્લસ ω², L². આમ કરવાનું, પછી આઈ સાઇન ફાઈ લેવાનું. સાઇન ફાઈ, સાઇન 45 1/√2 એમ કરશું ત્યારે ये आंसर आवश्य. यू अंडरस्टैंड? ये एम्स का प्रश्न बढ़िया प्रश्न है. 18.9 JEE મેઇન 2018માં પૂછાઈ ગયેલો પ્રશ્ન. તમને સમીકરણ 2 આપવામાં આવ્યા છે. એક એસી પરિપથમાં તાત્ક્ષણિક EMF અને તાત્ક્ષણિક કરંટ, એ બેના સમીકરણ આપ્યા છે. 100 sin 30t અને 20 sin 30t માઇનસ π/4. તો પહેલાં તો જાણી સમીકરણ જોઈને E ઇઝ ઇક્વલ ટુ 100 sin 30t અને I ઇઝ ઇક્વલ ટુ 20 sin 30t માઇનસ π/4. આ બે ઉપરથી ફાઈ તો પકડાઈ ગયું. એસીના એક સાયકલ માટે પરિપથ દ્વારા ઉપયોગમાં લીધેલ પાવર અને વોટલેસ પ્રવાહ કેટલો થાય? પહેલાં તો આઈ ગોત્યા વગર કાંઈ મેળ નહીં આવે. આપણે જે આઈ લેવાનો હોય એ Im/√2 હોય. ઓકે, કાં તમે આને 10√2 કરો તોય હાલે. આ 10 × 2 છે, 2 એટલે √2 × √2 જે તમારે લખવું હોય. હવે પાવર ને વોટલેસ ઘટક. વોટલેસ ઘટક તો આઈ સાઇન ફાઈ થશે. આઈ
10√2 છે, sin π/4 1/√2 એટલે એ 10 થશે. એટલે સી અથવા ડી જવાબ છે. વોટલેસ ઘટક તો 10 થઈ ગયો. પાવર ગોતી નાખો. P બરાબર VI cos phi લઈ લો. V 100/√2, જો મિસ્ટેક ન થાય, RMS લેવાનો હોય. આ 20/√2 અને cos 45 1/√2. તો મોટા આ કેટલા થાય? 2000 થાય. ભાગ્યા આ 2 કરું તો 1000. કેટલી ફેસિલિટી આપી છે તમે જોયું? 1000/√2 એવો ઓપ્શન જ સીધો આપ્યો છે. કુલદીપ, હેન્સ ધ ફાઇનલ આન્સર ઇઝ ડી. 20.15 SLP કા પ્રશ્ન. જ્યારે પ્રવાહ વોટલેસ હોય ત્યારે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કલા તફાવત કેટલો હોય? 90. પ્રવાહ વોટલેસ હોય આવડો આ, તો પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે 90 હોય. આ એક એક્ઝામ્પલર 7.21 છે. એની અંદર એમણે તમને 3 ગ્રાફ ડ્રો કરીને આપ્યા છે. એક પાવરનો છે, એક વોલ્ટેજનો છે, એક પ્રવાહનો છે. એમણે કંઈક આવું ડ્રો કરીને આપ્યું છે. આમ. અને બીજો ગ્રાફ એક જે આપ્યો છે એ આમ કરીને આમ આપ્યો છે. અને ત્રીજો એક ગ્રાફ છે એ ક્યાંથી આમ આપ્યો ને, આમ. આ ટાઈપનો પહેલો ગ્રાફ એ, આ બી, અને આ ત્રીજો ગ્રાફ છે એ સી છે. પરિપથમાં કયું ડિવાઇસ જોડેલું છે આ ત્રણમાંથી એ કહેતા નથી મારે બેટા. મગનું નામ મરી નથી પાડતા. આ ડિવાઇસ એક્સ ઇઝ કનેક્ટેડ ટુ એની એસી સોર્સ. એક જ ડિવાઇસ કનેક્ટ કર્યું છે, એવું નથી કે 3 કનેક્ટ કર્યા. પણ આ 3માંથી કોણ છે એ આપણી ઉપર નાખ્યું એણે. એટલે એક પઝલ જેવું જ થયું. The variation of voltage, current and power in one complete cycle is shown. આમાંથી નથી કહેતા કયો વોલ્ટેજનો છે, કયો પ્રવાહનો છે અને કયો પાવરનો છે, નથી કહેતા. આવા ટાઈપના ગ્રાફો આપણે ભણી ગયા છીએ આ જ ચેપ્ટરમાં. Which curve shows power consumption over a full cycle? એક ચક્ર દરમિયાન પાવર વપરાય એનો ગ્રાફ તો કહી દો ખાલી. એ એટલે પહેલાનો આન્સર. ઓકે ઓકે. એની આવૃત્તિ ડબલ હોય, 2ωt હોય એમાં. What is the average power consumption over a cycle is 0. અડધું ધન અડધું ઋણ, અડધું ધન અડધું ઋણ એમ થાય. એટલે બી આન્સર આવી ગયો. આઈડેન્ટિફાઈ ધ ડિવાઇસ એક્સ. આપણને ખબર નથી કે આ વોલ્ટેજ છે, કરંટ છે. જો આ વોલ્ટેજ હોય ને આ કરંટ હોય તો કરંટ આગળ છે ને વોલ્ટેજ પાછળ છે એમ થાય. તો કેપેસિટર હોય. ઊંધું હોય તો ઇન્ડક્ટર હોય. બે હોય એવું બને. એમાં ઓમેગા બદલાય એ પ્રમાણે ક્યારેક પ્રવાહ આગળ તો ક્યારેક પાછળ એવું થાય. એટલે આપણે કોઈ પાકો નિર્ણય ના આપી શકીએ, પણ આમ ઝાંખો જવાબ આપી શકીએ. કાં ઇન્ડક્ટર હશે, કાં કેપેસિટર હશે, કાં ઇન્ડક્ટર ને કેપેસિટર બે હશે, તો જ π/2 નો ડિફરન્સ હોય. મોટા નહીતર એક્ઝેક્ટ π/2 ન હોય. અવરોધ હોય તો કંઈ ડિફરન્સ જ ન હોય. મને આર ને એલ હોય કે આર ને સી હોય તો એ 0 ને π/2 ની વચ્ચેમાં કોઈક વેલ્યુ હોય. અન્ડરસ્ટેન્ડ? આ પાછું એક્ઝેક્ટ π/2 નો ડિફરન્સ છે. એમ જ્યારે એક વસ્તુ મહત્તમ થાય ત્યારે બીજી વસ્તુ 0 થાય છે, એટલે π/2 નો જ ડિફરન્સ છે. તેથી ઘણા તને એની ઉપર ડાઉટ જાય છે. કાં ઇન્ડક્ટર હશે, તને કેપેસિટરનો ડાઉટ છે. કાં કેપેસિટર હશે, કાં ઇન્ડક્ટર હશે, કાં બે હશે. ઓકે. ઘણા એટલું બધું ધાર્મિક નહીં થવાનું. હું કોઈ ઉપર ડાઉટ ન કરું એવું બધું નહીં રાખવાનું. આમાં તમારે પ્રશ્ન છે, એમાં તમારે જવાબ દેવો જ પડે. આપણે કોઈનું હું ખરાબ બોલવું હોય, આપણે હું કામ ખોટી શંકાઓ કરીએ, એવું બધું આમાં ન હાલે. LCR ત્રણેય હોય તો શું થાય? તો પાવર વ્યય આ સૂત્રથી મળે, VI cos phi થી. જે phi ગોતી નાખવાનો. tan phi is equal to XC minus XL/R. તેથી RL હોય, RC હોય કે RLC ત્રણેય હોય તો phi એ કંઈક વેલ્યુ એની મળે. 0 હાવ ન મળે. એકલો ઇન્ડક્ટર, એકલો કેપેસિટર કે LC હોય તો જ cos π/2 થાય ને cos phi 0 થાય. આવા કિસ્સામાં પણ પાવર વ્યય છે ત્રણેય હાજર હોય કે કોઈ બે હાજર હોય, તેથી પછી
જેવો સંગ તેવો રંગ, અવરોધ પાવર ખાય તો હાલો આપણે થોડુંક ખાય એવું નહીં. એમાં ઇન્ડક્ટરનો પાવર 0 જ લેવાનો, કેપેસિટરનો પાવર 0 જ લેવાનો. પાવર ખાશે ખાલી આ જ તે, એટલે I2R લઈ લેવાનો. આ આખી સર્કિટનો લેવાનો. એ કાંઈ આરનો અલગ તો હોય નહીં શ્રેણી જોડાણમાં. અનુનાદની સ્થિતિ હોય તો X = XL થાય તો પાવર ફેક્ટર 1 થઈ જાય, મોટા 5-0 હોય. પાવર ફેક્ટર 1 થઈ જાય એટલે મેક્સિમમ પાવર વ્યય થયો ગણાય. ओके 20.19 नीट 2002 में ये प्रश्न पूछा गया था. ओल्ड टेक्स रिलेटेड एलसीआर श्रेणी परिपथ માટે અનુનાદ સમયે થતો પાવર વ્યય. આમ તો આ સૂત્ર તમે વિચારો તો I2Z cos phi y 1 થઈ જાય અનુનાદ વખતે, આ R Z = R થઈ જાય તો શું આવશે? I2R. એને એકચ્યુઅલી કેપિટલ I વાપરવો જોઈએ, પણ ઓપ્શનમાં એવું વાપર્યું તો આપણે શું કરી લઈએ બીજું. પછી ઓપ્શન ઉપરથી અંદાજ લગાવી દેવાનો થોડો. ઓલ્ડ ટેક્સ MCQ વિથ સોલ્યુશન 20 નંબર. અનુનાદ વખતે પાવર ફેક્ટર ઇટ ઇઝ 1. 20.1 LCR શ્રેણી અનુનાદ વખતે પરિપથમાં વપરાતા પાવરનું સૂત્ર. અનુનાદ વખતે એને V વાળા સૂત્રો વાપર્યા તો I = V/Z કરવું પડે, પણ અનુનાદ વખતે Z = R હોય તો V²/R થાય, cos phi તો 1 થાય, તો V²/R સૂત્ર આવશે. V એટલે VRMS. 20.2 LCR AC વિદ્યુત પરિપથમાં અનુનાદ વખતે tan ડેલ્ટા અને cos ડેલ્ટા બે માંગ્યું. પહેલા તો એ નક્કી કરો કે અનુનાદ વખતે phi 0 હોય, phi એટલે ડેલ્ટા, તો tan 0 0, cos 0 1, so the answer is B. આ એક ઓલ્ડ ટેક્સનો 20.3 છે, એમાં મલ્ટિપલ આન્સર ટાઈપનું છે, ભલે SLPનો રહ્યો. કયું વિધાન સાચું નથી ને એની અંદર એને એક જ ઓપ્શન સાચો કરવો તોય ઘણી વખત પ્રશ્ન બનાવવામાં ભૂલ થાય, એટલે પછી બીજો કોક સાચો બની જતો હોય. એટલે મલ્ટિપલ એને પ્લાન ન હોય તો થઈ જાય, આપણે કરવો પડે મલ્ટિપલ, એ ન હોય મલ્ટિપલ. LCR AC પરિપથ છે, અનુનાદની સ્થિતિમાં હોય ત્યારે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી એમ કે છે. અનુનાદની સ્થિતિમાં વોટલેસ પ્રવાહ 0 હોય તો અનુનાદ થાય ત્યારે phi 0 હોય તો વોટલેસ પ્રવાહ I sin 0 0. વાત સાચી, એટલે એ સાચું છે, એટલે આપણો જવાબ ન થયો. કયું સાચું નથી કીધું એટલે આપણો જવાબ ન થયો. પાવર ફેક્ટર 0 હોય, પાવર ફેક્ટર 1 હોય, phi 0 હોય, પાવર ફેક્ટર cos phi છે, cos 0 1 હોય, એટલે B છે એ 0 હોય એ ખોટું છે ને એ આપણો જવાબ થયો. કારણ કે કયું ખોટું છે એ માગે છે, સાચું નથી મીન્સ ખોટું કયું છે એ માગે છે. કેપેસિટરમાં સંગ્રહિત મહત્તમ ઉર્જા અને ઇન્ડક્ટરમાં સંગ્રહિત મહત્તમ ઉર્જા એ બે સરખી હોય એમ કે છે. હવે આ છે ને, દાખલા તરીકે પ્રવાહ ઉલટ સુલટ થતો હોય ને ત્યારે આપણે જોયું હતું ઇન્ડક્ટરમાં ને કેપેસિટર, આપણે જો કે L ને C બે ભેગા હોય એની થિયરી બાકી છે, પણ એમાં હું તમને સમજાવીશ કે એક વખતે કેપેસિટર ફૂલ ચાર્જ થાય એટલે કરંટ 0 થાય, એટલે ઇન્ડક્ટરની ઉર્જા 0 થાય 1/Li² મુજબ. પછી પાછું એ ડિસ્ચાર્જ થાય એટલે કરંટ વધતો જાય, ત્યારે ઇન્ડક્ટરમાં ઉર્જા આવતી જાય, અને જ્યારે ફૂલ ડિસ્ચાર્જ થાય ત્યારે કેપેસિટર આખો ખાલી ઇન્ડક્ટરમાં આવી જાય. એને કોઈ અનુનાદની સ્થિતિ સાથે કે કોઈ ક્ષણ સાથે મતલબ નથી, આવું જ થાય. બેયની મહત્તમ ઉર્જા છે સેમ જ હોય, એકબીજામાં આમ ટ્રાન્સફર થયા કરતી હોય, ઉલટ સુલટ થાય એ દરમિયાન. એટલે એ સાચું છે, ધેટ મીન્સ કે આપણો જવાબ નથી, બરાબર ને, કારણ કે એને ખોટું માંગ્યું છે. સરેરાશ પાવર = તાત્ક્ષણિક પાવર. સરેરાશ પાવર એક આંકડો છે ને તાત્ક્ષણિક પાવર છે આમ થતો હોય, એટલે કોઈ એકાદી ક્ષણે સરખું થાય એવું બને, પણ યુ કેન નોટ સે ધેટ કે ઓલવેઝ એ બે સમાન હોય. એટલે એ ખોટું છે મીન્સ ઇટ ઇઝ ઓલ્સો અવર આન્સર, કારણ કે ખોટા માગ્યા એની. હેન્સ ઇટ ઇઝ મલ્ટિપલ આન્સર ટાઈપ and the answers are B and D. જૂની ટેક્સનો જ એક ન્યુમેરિકલ છે, 9મો પ્રશ્ન. L અને R શ્રેણીમાં જોડવામાં આવે છે. વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય 220 આપી દીધું છે. પાવર અને પાવર ફેક્ટર શોધવાના કીધા. મોટા આ R છે, આ L છે, સર્કિટ આવી છે. ઓકે, તમને આનો અવરોધ છે એ 80 ohms આપ્યો છે, અને આનો અવરોધ જ સીધો આપ્યો છે. ગોતવાનું નથી કાંઈ. કેટલો આપ્યો?
60 ઓમ રિએક્ટન્સ સીધો આપ્યો છે. આ વોલ્ટેજની મેક્સિમમ કિંમત તમને 220 વોલ્ટ આપવામાં આવી છે. પાવરને પાવર ફેક્ટર શોધવાના કીધા. પાવર ફેક્ટર છે એ તો મળી જશે. પહેલા ઝેડ ગોતી નાખો. R² પ્લસ XL નો સ્ક્વેર થાય. મોટા આનો સ્ક્વેર ને આનો સ્ક્વેર એટલે ખબર પડે તમને કાંઈ? હા, એટલે આ 100 થશે. હવે I, કારણ કે તમારે પાવર જોતો તો P ઇઝ ઇક્વલ ટુ VI cos phi આવે. આ V એટલે VRMS, એ VRMS છે એ 220/√2 આવશે. આ VRMS અપોન Z થાય અને cos phi R/Z થાય. નાઉ એવરીથિંગ ઇઝ ગિવન. VRMS એ તમે પાછા આની જેમ જ કરી નાખશો, એટલે આનો વર્ગ કરી નાખો અહીંથી કાઢી. Z નો વર્ગ છે એ 100 નો વર્ગ થશે ને R જે છે એ તમને આપ્યો છે, મળી જશે. કેલ્ક્યુલેશન કરી નાખવાનું. Then comes old tax related numerical 9.2. થોડી ગણતરી માગશે. L અને R ને જોડેલા છે, આની જેવી સર્કિટ છે. આ ઇન્ડક્ટર, આ રેજિસ્ટર. આ 200 વોલ્ટ 200 છે ને? ઓકે. 200 વોલ્ટ અને 50 હર્ટ્ઝ એવો સોર્સ છે. અને કરંટ જે વહે છે એ 1.5 એમ્પિયર વહે છે. આમાંથી બતાવાય નહીં એરો કરીને, આમ તો કારણ કે ઉલટ સુલટ થતો હોય. વપરાતો પાવર જે આપ્યો છે એ 70 વોટ આપ્યો છે. અને માગ્યું છે R અને L. હવે R ને L મળે ક્યાં ક્યાં? તો જુઓ, એક Z હોય એમાં √R² પ્લસ ω²L² આવે. રાઈટ? ઓમેગા મળે એમ છે 2πf થી. બીજું એક કોસ ડેલ્ટામાં આવે, આમ હોય. હવે કોસ ડેલ્ટા પાછું મળે એમ છે, કારણ કે P ઇઝ ઇક્વલ ટુ VI કોસ ડેલ્ટા થાય. તો કોસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ P અપોન V ઇન્ટુ I. P ઇઝ 70, વોલ્ટેજ ઇઝ 200, I ઇઝ 1.5 એટલે 3/2. આ કોસ ડેલ્ટા મળી ગઈ. એ કોસ ડેલ્ટા અહીંયા મૂકશું એટલે આ R/Z આવે. P નું એક સૂત્ર I છે ને, V²/R નહીં લેવાનું, Z લેવાનું. કોઈક બીજું હોય તો R એકલો નહીં લેવાનું. ટોટલ અહીંથી કેટલો પાવર આપવામાં આવી રહ્યો છે એ V²/Z. તો આના ઉપરથી Z મળે એમ છે. Z ઇઝ ઇક્વલ ટુ V²/P. V² ઇઝ 200 નો સ્ક્વેર, P ઇઝ 70. આમ કરીને તમને Z મળશે. કોસ ડેલ્ટા અહીંથી મળશે, એ મૂકી દો. Z મૂકો એટલે R મળે. પછી Z ના સૂત્રમાં જાઓ. Z મળ્યો, R મળ્યો, આ 2πf છે એમાંથી L ને કરતા બનાવવાનું, ત્યારે L મળશે. ઓકે? નાની મોટી માથાકૂટ તો કરવી જ પડશે, તો જ MBBS થવાશે. અને પછી આગળ તમે માસ્ટર કરશો ને એમાં ધ્યાન નહીં દો તો કબીર સિંહ થવાશે. 21.6 અમુક લોકોએ ઠપકારી લીધું લાગે. કોને કોને ઠપકાર્યું? એમાં MBBS થઈ ગયો છે કે બાકી છે? હે? સર્જન થઈ ગયો, પછી ડખે ચડ્યો. પાછો જાણે એમ જાણે ડખે ચડ્યો એટલે સિદ્ધિ હાંસલ કરી હોય એમ કરે. એ માટે માણસ MS થતા હશે. 21.6 પ્રશ્ન જુઓ. અવરોધ કેપેસિટર ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ આપ્યા છે. પાવર ફેક્ટર ગોતો. નીટનો છે 2016. આમ નામે ગણતરી થઈ કે એમ છે. પાવર ફેક્ટર 1. It is wrong. A is correct.
એકચ્યુઅલી પાવર ફેક્ટર એટલે કોસ ડેલ્ટા કે કોસ ફાઈ જે તમારે કહેવું હોય, ઇટ ઇઝ આર બાય ઝેડ. ઓકે, આર અપોન ઝેડ એટલે અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલ હોલ સ્ક્વેર. આમ થાય. આપણને આવી કોઈ ઇન્ફોર્મેશન આપી નથી, પણ વોલ્ટેજ ત્રણેયને આપ્યા છે, તો ઉપર નીચે કરંટ વળી ગુણી નાખીએ. અહીંયા કરંટને ગુણ, અંદર તો આઈ સ્ક્વેર થાય, આમાં આઈ થાય, કારણ કે ઉપર વર્ગ છે જ તે. તો આ અવરોધના વોલ્ટેજ એ તમને 80 આપ્યા છે. આ અવરોધના વોલ્ટેજનો વર્ગ છે આઈઆરનો, એટલે 6400 થાય. આ કેપેસિટરના વોલ્ટેજ અને ઇન્ડક્ટરના વોલ્ટેજ 40 ને 100 એટલે બાદ બાકી 60 થાય. 60 નો વર્ગ 3600 થાય. હલો, તો 80 ભાગ્યા 100 એટલે 0.8 આવી ગઈ. લાઇટ થઈ જેવી જોઈએ આ વસ્તુની. સમજાણું? એવું ન હોય કે કોઈ કે આ સોલ્વ કરેલો હોય અગાઉ. 20.5 એસએલપીનો 40મો. આર અવરોધ ધરાવતા અવરોધમાંથી પસાર થતો એસી પ્રવાહ સાઇન પ્રકારનો છે. એનું મૂલ્ય મહત્તમ મૂલ્ય આઈપી છે, તો પાવર વ્યય. અવરોધ જ છે મોટા, અને ઓપ્શનો જોતા બધે આઈ સ્ક્વેર હાલી રહ્યું છે, તો આપણે આઈ સ્ક્વેર ઝેડ કોસ ફાઈ પકડીએ. અવરોધ હશે તો ફાઈ 0 હશે, એટલે આ 1, એટલે કોસ ફાઈની ચિંતા નહીં, એ 1 થઈ ગયું. ઝેડની જગ્યાએ ખાલી આર હશે. હવે ખાલી ધ્યાન રાખવાનું કે આ આરએમએસ હોય, અહીંયા હોય, તો તમને આપ્યો છે આઈપી મેક્સિમમ છે, તો આરએમએસ એટલે આઈપી બાય √2 કરવાનું, એનો વર્ક કરી એટલે આઈપી સ્ક્વેર બાય 2. સો 1/2 આઈપી સ્ક્વેર આર ઇઝ યોર આન્સર. કોને કોને એ આન્સર આવ્યો હતો? ગુડ. વન મોર 20.6 એસી પરિપથમાં વોલ્ટેજને કરંટ આપ્યા છે, પાવર કેટલો હશે? સમીકરણ બંને જુઓ, એક E0 sin ઓમેગા ટી છે અને બીજો છે એ I0 sin ઓમેગા ટી માઇનસ π/2. સીધી નજર ક્યાં જ આવી જોઈએ ખબર? ફાઈ ઉપર. ફાઈ π/2 છે, તો પાવર વિલ બી 0. કુલદીપસિંહ 20.10 પ્રશ્ન જુઓ. એક વિદ્યુત ગોળો છે, એટલે લેમ્પ, પહેલા ડીસી વોલ્ટેજને પછી એસી વોલ્ટેજ સપ્લાય સાથે જોડવામાં આવે છે. એટલે એ ગોળાને પહેલા તમે ડટા સાથે જોડો છો અને પછી તમે એને ડાયનેમો સાથે જોડો છો. ગોળો સેમ છે એટલે એનો આર સેમ હશે. આનો વોલ્ટેજ એટલો જ આનો છે. જો સેમ વોલ્ટેજ કહેતા હોય ત્યારે આ તો બરાબર, આ 100 વોલ્ટ હોય તો આનો એ 100 કયો હોય? તો આમાં હોય. એ કયો હોય? આરએમએસ, કારણ કે આરએમએસ એ ડીસીને સમતુલ્ય છે. તો તમે હવે આમાં પાવર લેવા જાઓ તો V²/R જ લેવાનો આવે ને. વી તમને સેમ આપ્યો છે. લેમ્પ એનો ઈ જ છે. લેમ્પ થોડો કાંઈ એસી વોલ્ટેજ ને ડીસી વોલ્ટેજ પ્રમાણે અવરોધ બદલી નાખે. કોઈ પણ તારનો અવરોધ ρL/A થી મળે. લેમ્પ છે એ આ ટાઈપનો હોય તો અહીંયા ફિલામેન્ટ હોય. તારની લંબાઈ, તારની જાડાઈ, તારની જાત, એ બધી વસ્તુ તો સેમ હોય. મતલબ તમે ડીસી લગાડો કે એસી લગાડો, ગલોપને કાંઈ ન ફેર પડે. એનો અવરોધ જે હશે એ જ હશે. તો મોટા અવરોધ ઈનો ઈ છે, વોલ્ટેજ ઈના ઈ છે, ભલે એસી ડીસી પણ સેમ મૂલ્ય કીધું તમને. તો પછી બંને કિસ્સામાં એ પાવર સેમ લેશે. પાવર સેમ લેશે તો પ્રકાશ પણ સેમ આપશે. બરાબર? હેન્સ આન્સર ઇઝ ડી. પછી 20.11 એક એસી વોલ્ટેજ સપ્લાય 30 વોલ્ટ વોલ્ટેજ આપે છે અને 10 ઓમ અવરોધમાંથી પસાર કરતા વ્યય થતો પાવર. અવરોધ જ છે V², બે આપ્યું છે V²/R. આઈ હોત તો I²R કરતા આપણને વાંધો નથી કાંઈ. હાલો સીધો આન્સર ફટાફટ. સીધા હાથ ઊંચા હોવા જોઈએ જે ઓપ્શન સાચો હોય. હાલો એક્ટિવ થાઓ. કુલદીપ્યા 900/10 આરા ગણતરી ગમે એવી કર્યા કરે છો. અવરોધમાં કોસ ફાઈ તો લેવાનો ન હોય, 1 હોય. 20.12 એસએલપી નો પ્રશ્ન. એસી પરિપથમાં એક વિદ્યુત ગોળો એને લાગુ પાડેલ પાવરના 50% પાવર વાપરે. સાંભળજો જરા. સપ્લાયમાંથી મળે પાવર ઈ અને ઈ વાપરે પાવર, એમાં ફરક છે. આ સપ્લાય અને આ કોણ છે? વિદ્યુત ગોળો. હાલો, ઈ પાવર જે વાપરે ઈ VI cos φ હોય અને અહીંથી મળે ઈ V × I હોય. હવે
આના કરતા આ અડધો હોય તો cos phi જ અડધો હોય ને. cos phi 1/2 હોય તો phi છે ઈ pi/3 હોય. cos pi/3 1/2 થાય. 20.17 LCR પરિપથમાં પાવર ફેક્ટર મહત્તમ હોય. ક્યારે મહત્તમ હોય? LCR બધા હોય ને મહત્તમ ક્યારે હોય? અનુનાદ થાય ત્યારે. મતલબ XL = XC. $20.16 ये भी SLP का LCR AC परिपथ. R અને Z આપ્યા. કલા તફાવત સીધો R/Z જ તે. તમે cos ડેલ્ટા વાપરો ને R/Z, એમાંથી ડેલ્ટા તો મળે ને. cos phi = R/Z 1/2 તો phi છે 60 હોય. 20.18 JEE મેઇનમાં પૂછાયેલો પ્રશ્ન છે. એક એસી પરિપથમાં અવરોધને ઇન્ડક્ટર શ્રેણીમાં જોડ્યા છે. એટલે R અને L, R આ L શ્રેણીમાં જોડ્યા છે એસીના. હવે જોજો, કોણી આવૃત્તિ ઓમેગા હોય તો પરિપથનો પાવર ફેક્ટર કેટલો થાય? પાવર ફેક્ટર cos phi = R/Z. Z એટલે √R² + ω² L². So the answer is આ નીટ 2006માં પૂછાયેલો પ્રશ્ન છે. 20.20 31 ઓમ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ધરાવતું એક ગૂંચળું, અને એ ગૂંચળાને પોતાને તાર હોવાને કારણે જે R હોય એ 8 ઓમ છે. એટલે આ જ જોડાણ થઈ ગયું. એની સાથે 25 ઓમ કેપેસિટિવ રિએક્ટન્સ ધરાવતું એક કેપેસિટર કનેક્ટ કરી દેવામાં આવ્યું. આનું 25 ઓમ એ XC છે. આ XL જે છે 31 ઓમ છે, અને R જે છે એ 8 ઓમ છે. મોટા આ 6 થઈ ગયું XC - XL. તો 6નો વર્ગ ને 8નો વર્ગ 10 Z થઈ ગયો. આ સંયોજનને 110 વોલ્ટના એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે. ક્યાં જોડ્યું એને એની પાવર ફેક્ટરને શું લેવા દેવા છે? પાવર ફેક્ટર cos phi = R/Z. R તો 8 છે, Z 10 આવ્યો, ઇટ ઇઝ 0.8. એકમ નો હોય, ઉપર નીચે ઓહમ જ છે. પાવર ફેક્ટરનો એકમ છે એ નો હોય, એકમ રહિત. 20.13 એ એના એ આપ્યા છે. એક ચક્ર દરમિયાન પાવર VI cos phi છે, બીજું કંઈ છે નહીં. વીની જગ્યાએ V0/√2 ને આઈની જગ્યાએ I0/√2, કારણ કે મહત્તમ V0 અને I0 આપ્યા છે. સો આન્સર ઇઝ ઓકે, ગુડ. પછી નીટ 2009માં પૂછાયેલો 20.21 LCR પરિપથ આખો પાવર વ્યય માંગ્યો છે. સૂત્ર સીધું છે. 4 ઓપ્શનમાં વોલ્ટેજનો વર્ગ છે મોટા. એટલે આપણે I² Z cos phi એને બદલે આ I ને કાઢી નાખીએ તો V² થાય ને / Z અને cos phi આવે. હવે સાંભળજો, V² એટલે એને E² ઓપ્શનમાં આપ્યું છે. આ Z છે અને આ cos phi એ R/Z છે. તો E² R / Z² થઈ ગયો. એટલે R² + ωL - 1/ωc² Z² કરી નાખ્યો મેં. આવડવા થઈ ગયું. સાદી રમત જ કરી કહેવાય. નીટ 2016નો પ્રશ્ન 18.7 ઓલ ટેક્સ રિલેટેડ MCQ. 20 મિલી હેનરીનું ઇન્ડક્ટર, 50 માઇક્રોફેરાડનું કેપેસિટર અને 40 ઓમનો અવરોધ V = 10 sin 340t સાથે જોડ્યું છે. આમ તો સાવ સહેલો જ થયો ને, બધું આપેલું જ છે. જુઓ L કેટલો? 20 મિલી હેનરી. પછી C કેટલો છે? 50 માઇક્રોફેરાડ. અવરોધ કેટલો છે? 40 ઓમનો. V કેટલા છે? 10 sin 340t. This is your omega. This is Vmax. ઓકે. હવે પાવર માંગ્યો છે. P = VRMS IRMS cos phi થાય. VRMS એટલે Vm/√2, IRMS એટલે VRMS / Z, અને આ R/Z. ઓકે.
આ વન્સ અગેન VRMS એટલે VM/√2 આવશે. એટલે આ તો ટૂંકમાં VM નો સ્ક્વેર ને નીચે √2 નો સ્ક્વેર 2m થઈ ગયું. અહીંયા Z નો સ્ક્વેર R. હવે મોટા Z ગોતવા જવું પડે એટલે √Z નો સ્ક્વેર જ જોતો ચાલો ને. એટલે R² પ્લસ ωL માઇનસ 1/ωc હોલ સ્ક્વેર કે 1/ωc માઇનસ ωL. બાદ બાકીમાં ઉપર વર્ગ છે કે ફરક નહીં પડે. ઓમેગા એટલે 340 મૂકવાનું ને L ને એ બધી કિંમત મૂકવાની. ટૂંકમાં કેલ્ક્યુલેશન કરીને જવાબ લાવવો પડશે. એક કે ઓપ્શન સાવ નજીકના નથી એટલે આશરે જવાબની નજીક પહોંચો એટલે વાંધો નહીં આવે. હાવ કેલ્ક્યુલેશન પોસિબલ નથી. આંકડા એવા ટાઈપના એને આપ્યા નથી કે તમે ઇઝીલી કેલ્ક્યુલેશન કરી શકો. કરજો હોમવર્કમાં. એવો જ એક વખત પાછો 2018માં પૂછાણો. એ જ ટાઈપની આખી ફેસિલિટી તમે જો, ખાલી થોડી ઘણી વેલ્યુ ચેન્જ કરી હોય તો કરી હોય. 50 કર્યું, ઓલું 100 માઇક્રોફેરાડે કર્યું, 20 મિલી હેનરીનો તો હતો જ ઇન્ડક્ટર, તો એનો એ વાપર્યો એ વર્ષે જે હતો એ તે. અને આ 314 વાળું કરી નાખ્યું જનરેટર. ઓકે, આ નીટ 2015 નો પ્રશ્ન છે 18.5. ટ્રાય કરો તો નોટ પેન કાઢીને ચાલો જોઈએ. અમુક A કે છે ને અમુક D કે છે ને અમુક કોકે B એ તે કીધો છે. એમાં મારે શું નિર્ણય લેવો? મતદાન કરાવીશું? મતદાન બહુમતી પ્રમાણે એક એસી પરિપથ છે, એમાં R છે, આ એસી વોલ્ટેજ આપ્યા બરાબર. એમાં પાવર P ઇઝ ઇક્વલ ટુ I² R cos φ1 થાય, Z ઇઝ ઇક્વલ ટુ R થાય, I². આમ કરીએ કાંઈ? હવે આ પરિપથમાં L આત્મપ્રાયકત્વ ધરાવતું ઇન્ડક્ટર દાખલ કરવામાં આવે છે આ રીતે. તો હવે જે પાવર થાય એમાં વોલ્ટેજ ગિનાઈ છે તો આ સૂત્ર વાપરું, VI cos φ વાળું. આ V I ની જગ્યાએ V/Z અને cos φ R/Z. હવે સાંભળજો જરા. એટલે પહેલા કેસમાં આપણે V²/R કરી નાખીએ, I²R ની જગ્યાએ, કારણ કે I આમાં પાછો ક્યાંય ઉલ્લેખ નથી. બે સૂત્ર હાલે, I ની જગ્યાએ V/R કરીએ તો V² ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ R થાય. હલો, તો P ઇન્ટુ R અને આ R/Z². તો મોટા P R²/Z આમ થાય. ધીસ ઇઝ પાવર. કોને કોને આવ્યો તો B? B આવ્યો તો એમાંય તમે 4 આંગળી ઊંચી કરો છો. પણ એવું લાગે તમે જોઈ લેવાનું કેટલી આંગળી ઊંચી છે. એમાં કઈ એવું, એમાં કઈ વાંધો નહીં. 21.7 નીટ 2012 એ પ્રશ્ન પૂછા ગયા હતા. વિદ્યુત પરિપથમાં RLC ત્રણેય છે, શ્રેણીમાં જોડ્યા છે એટલે આ સર્કિટ થઈ. આમાંથી વચ્ચે એને મન થયું તો L કાઢી નાખ્યો, ત્યારે એને π/3 મળ્યો કળા તફાવત. પછી પાછો L મૂકી દીધો અને C દૂર કર્યો. બે દૂર કરી નાખ્યા એવી વાત નથી. તો ફરીથી કળા તફાવત છે એ π/3 મળ્યો. તો પાવર ફેક્ટર કેટલો હશે? ટ્રાય મારો. પાવર ફેક્ટર tan phi ઇઝ ઇક્વલ ટુ, પહેલા L દૂર કર્યો તો XC/R આવે, આ √3 થયું. માથાકૂટ કરો એટલે ખબર પડે. XC ઇઝ ઇક્વલ ટુ √3R મળ્યું. બીજી વખતે tan phi એ XL/R આવે, તો એમાં XL ઇઝ ઇક્વલ ટુ √3R આવશે. π/3 તો શુકનનું છે, બાકી બેમાં π/4 રાખ્યો તો આ જ જવાબ આવે. મુદ્દો એટલો છે કે XC ને XL સરખા આવે છે એમ કહું.
તો એક્સી અને એક્સએલ સરખા હોય તો પછી અનુનાદની સ્થિતિ થઈને પાવર ફેક્ટર વિલ બી 1, કારણ કે tan phi is equal to 0. અન્ડરસ્ટેન્ડ? આવ્યું તો કોઈને? ઓકે. એની જેવો જ બીજો પ્રશ્ન છે એ JEE મેઇન 2010માં પૂછાયેલો 18.3, એ તમને હોમવર્કમાં આપું છું. આમાં પાઈ બે 6 આપ્યું. ઇસ્યુ કેટલો ખૂણો આપ્યો એ નથી, બે વખતે સેમ આપે છે, tan phi સેમ થાય તો XC by R બેમાં સેમ થાય, XC by R ને XL by R, તો પછી XC અને XS સરખા થયા. આ એક 20.9 SLP નો 44, એક એસી પરિપથમાં લાગુ પડેલ વોલ્ટેજ V અને રચાતો પ્રવાહ I એટલે RMS હશે બે. વ્યય થતો પાવર કેટલો હશે? VI cos phi લેવાનું આવે, cos phi ની કિંમત જે હશે એના પરથી નક્કી થશે. cos phi ની કિંમત છે એ V અને I વચ્ચેના કળા તફાવત ઉપર આધારિત છે, phi પર. So the answer is D. VI પછી જે મૂલ્ય છે એ phi ઉપર આધારિત છે એમ કહું છું. 18.6 નીટ 2016માં પૂછાઈ ગયું. એક આદર્શ કેપેસિટર ખાલી જોડ્યું છે, વોલ્ટેજ V0 sin ઓમેગા t છે. પૂર્ણ ચક્ર દરમિયાન કેપેસિટર પ્રાપ્તિ સ્થાનમાંથી ઉર્જા વ્યય કરતો નથી, એ જ સાચું સીધું. પણ છતાંય આપણે જોઈ લઈએ, પ્રવાહ એ વોલ્ટેજ સાથે સમાન કળામાં ખોટું, π/2 જેટલો આગળ હોય. પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે 180 નો તફાવત એ પણ ખોટું. પ્રવાહ એ વોલ્ટેજ કરતા 90 પાછળ એ ખોટું, આગળ હોય તો સાચું. પછી ટેક્સ એક્સરસાઇઝ 1, 220 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સપ્લાય સાથે 100 ઓહ્મ અવરોધ જોડ્યો છે. પ્રવાહનું RMS મૂલ્ય ગોતો અને એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ પાવર કેટલો હોય એ શોધો. જો પરિપથમાં શું છે એ જો, ખાલી અવરોધ જ છે. ખાલી અવરોધ હોય મોટા તો cos phi છે એ 1 થઈ જાય, Z is equal to R થઈ જાય, તો સીધું I² R કરી નાખો ને. I જે છે એ આ સૂત્ર પરથી મેળવો, VRMS upon Z, Z ની જગ્યાએ R જ છે, થઈ જશે. સીધો આમ કરી નાખો તો હાલે. આ અવરોધ અને આ સપ્લાય, આ વોલ્ટેજ તમને આપ્યા છે 220, આ R છે તો P is equal to V² by R, એમ હાલે. cos phi ની એમાં કોઈ ચિંતા જ ન કરવાની હોય, એ 1 હોય. પછી આપણે ત્રીજા અને ચોથા બે ન્યુમેરિકલ થઈ ગયેલા ટેક્સ એક્સરસાઇઝના. ત્રીજામાં એકલો ઇન્ડક્ટર હતો સપ્લાય સાથે, ચોથામાં એકલો કેપેસિટર હતો. ત્યારે ખાલી RMS માંગ્યા હતા, એટલે V upon એકમાં XL આવે, એકમાં XC આવે. હવે શું કે છે એ બે પ્રશ્નમાં, ત્રીજા અને ચોથામાં, આ પાંચમો પ્રશ્ન છે ટેક્સ એક્સરસાઇઝનો, બેમાં પાવર કેટલો? ચોખ્ખો પાવર આપણે બધું ભણી ગયા ને. એકલો ઇન્ડક્ટર હોય તો ટોટલ પાવર 0, એકલો કેપેસિટર હોય ટોટલ પાવર 0. એનું કારણ શું આપણે આપ્યું હતું? આખું બહુ મોટું આપ્યું હતું ને, 4 આકૃતિ દ્વારા. પહેલા લેન, પછી દેન, પછી પાછો લેન, પછી પાછો દેન, પછી પાછો લેન, પછી પાછો દે. એટલે આપણે એટલું બધું કીધા જ કરીએ તો હાંજ પડી જાય ને. એટલે આપણે અટકી જવાનું અમુક જગ્યાએ. નાના છોકરાને તમે આમ સ્પેલિંગ પૂછો ને તો એની ગાડી ગેરમાં ચાલતી હોય. બનાનાનો સ્પેલિંગ પૂછો, BANANA, પછી ઊભો રાખવો પડે કે હવે ઊભો રે, પતી ગયું. એટલે આપણે ખાલી અડધા ચક્રમાં લઈને બીજા અડધા ચક્રમાં દે, એમ પૂરું કરી નાખવાનું, પછી હકારે નહીં રાખવાનું અમને. એ તો હાજી સુધી હાલ્યા કરવાનું. ટેક્સ એક્સરસાઇઝ 9, R બરાબર 20, L 1.5, C 35, LCR પરિપથ, ચલિત આવૃત્તિ વાળો એસી સપ્લાય જોડ્યો. આવૃત્તિ યુ કેન ચેન્જ. સપ્લાયની આવૃત્તિ પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય, મતલબ અનુનાદની વાત હાલે છે. ત્યારે એક પૂર્ણ ચક્ર દરમિયાન પૂરો પાડવામાં આવતો સરેરાશ પાવર કેટલો? હવે જો અનુનાદ જ છે તો I² R કરી નાખો, cos phi તો 1 થઈ જાય. I ક્યાંથી કાઢશો? V by Z. V તો તમને આપ્યો છે 200, Z ક્યાંથી કાઢશો? √ કરી નાખો, R² પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર. બધી ગણતરી કરી નાખજો એટલે થઈ જશે. તમે ડાયરેક્ટ IRMS મેળવીને પછી VRMS IRMS cos phi કર્યું હોય તો હાલે, તેમાં cos phi તો 1 થઈ જાય. JEE એડવાન્સનો 11મો પ્રશ્ન છે. એક એસી વોલ્ટેજ ની ફ્રીક્વન્સી વેરિયેબલ છે ઓમેગા, અને એમ્પ્લિટ્યુડ ફિક્સ છે, એટલે મેક્સિમમ મૂલ્ય ફિક્સ છે જે આવતું હોય, પણ ઓમેગા યુ કેન ચેન્જ. ઇઝ કનેક્ટેડ ઇન સિરીઝ વિથ અ કેપેસિટર C and an ઇલેક્ટ્રિક બલ્બ. એટલે એક બલ્બ છે અને એક કેપેસિટર છે, આની સાથે આ સપ્લાય જોડ્યો છે તમે, રાઈટ? આપણે ઇન્ડક્ટર સાથે જ જોડ્યો તો પહેલા, ખ્યાલ હોય તો. પછી એની અંદર હરિયો ઘુસાડ્યો તો એવા પ્રશ્નો જોઈ ગયા હતા.
આમાં શું કરવામાં, ઓમેગા ઇન્ક્રીઝ કરવામાં આવે તો શું થશે? પહેલાં સમજો કે આ બેના પાવર ગોતવા પડે. શ્રેણી જોડાણ હોય તો I² R લેવાય અને આ I² XC લેવાય. હવે પાવર જે છે એ લેમ્પ જો વધારે ખાય તો એ બ્રાઇટ થાય, કારણ કે જેટલો પાવર ખાય એના પ્રમાણમાં લાઇટ આપે. એ પાવર ઓછો ખાશે, ઓછો કન્ઝ્યુમ કરશે, ઓછો વાપરશે તો એટલી લાઇટે ઓછી આપશે. તો ડીમ થાય એમ કહેશું, નહીંતર બ્રાઇટ થાય એમ કહેશું. બરાબર? કંઈ નહીં થાય તો આપણે કહેશું કે હાલ્યા કરશે એમનો. હવે Z ઇઝ ઇક્વલ ટુ શું થાય? √R² પ્લસ XC એટલે 1/ω² C² થાય. વોટ દે આર ડુઈંગ? ઓમેગા ઇન્ક્રીઝ કરે છે તો XC છે એ ડિક્રીઝ થશે, આ XC છે એ ડિક્રીઝ થશે, મીન્સ Z તે ડિક્રીઝ થશે. મીન્સ કે I ઇઝ ઇક્વલ ટુ V/Z. વોલ્ટેજ નહીં છે, Z ડિક્રીઝ થયો તો I વિલ બી ઇન્ક્રીઝ. હવે એ I જે ઇન્ક્રીઝ થયો હોય તો બેમાં થયો હશે. એટલે તમે I નું ન જોવો. પાવર છે એ આનો ઘટશે કારણ કે એનો XC છે એ ઘટ્યો. અહીંથી જે લેવાતો હશે એ જ લેવાતો હશે. તમે જો વોલ્ટેજની દ્રષ્ટિએ વહેંચણીનો વિચાર કરતા હો તો V ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ R થાય ને આમાં I ઇન્ટુ XC થાય. તો આનો વોલ્ટેજ ઘટ્યો, વોલ્ટેજ અહીંયા જે છે બે વચ્ચે વહેંચવાના છે તો આના ભાગે વોલ્ટેજ ઘટ્યો તો આના ભાગે વધારે જ આવવાનું. ધારો કે 100 હોય, પહેલાં બે 50-50 હોય, પછી આ 30 થઈ ગયો તો ઓલાને ભાગે પછી 70 આવે ને. એટલે બ્રાઇટર થશે. અન્ડરસ્ટેન્ડ? લેમ્પને વધારે મળશે તો એ વધારે પ્રકાશિત થશે. ટેક્સ એક્સરસાઇઝ 18. 230 વોલ્ટ 50 હર્ટ્ઝ આવૃત્તિ સાથે 80 મિલી હેનરી ઇન્ડક્ટર અને 60 માઇક્રોફેરાડ કેપેસિટરને શ્રેણીમાં જોડ્યા છે. ધીસ ટાઈમ ઓનલી ઇન્ડક્ટર એન્ડ કેપેસિટર આર કનેક્ટેડ ઇન સિરીઝ વિથ ધ સોર્સ. લે L છે એ 80 મિલી હેનરી છે અને C છે એ 60 માઇક્રોફેરાડ છે. વોલ્ટેજ 230 વોલ્ટ અને 50 હર્ટ્ઝ વાળો છે. ટેક્સ એક્સરસાઇઝ છે, 4-5 વસ્તુ પૂછી કાઢી છે. એ એમ જ સમજતા હોય છે કે બાળકો સાવ ફ્રી હોય છે, એને જેટલું આપો એટલું એ ગણગણ કરશે, નહીં ગણવું તો ગણગણ કરશે. પ્રવાહનું મેક્સિમમ મૂલ્ય અને RMS મૂલ્ય શોધો. મોટા I મેક્સ જોતો હોય તો V મેક્સ અપોન Z લેવો પડે. આખી સર્કિટ હોય, ઇન્ડક્ટર કે કેપેસિટર અંદર ઘૂસાય એટલે તમારે આરની જગ્યાએ Z જ લેવાનો આવે. V મેક્સ છે એ √2 ઇન્ટુ VRMS થાય. હલો, અને Z તમારે ગોતવો પડશે. એ R² પ્લસ ω². એમ નથી. હવે હું કરો, Z છે એ XC માઇનસ XL હશે, કારણ કે આ બે જ છે કેપેસિટર ઇન્ડક્ટર. ઝેડમાં તમે જોઈ લો XC માઇનસ XL જ આવે. એ ગોતી નાખવાનું. પહેલાં અલગથી XC ગોતવાનું 1/2πfc, પછી XL ગોતવાનો 2πfL, પછી બાદબાકી કરવાની. અન્ડરસ્ટેન્ડ? પછી એ મેક્સિમમને RMS મળી જાય. દરેક ઘટકના બે છેડા વચ્ચે વોલ્ટેજનું મૂલ્ય મેળવો. તો આના વોલ્ટેજ છે VL, એ I ઇન્ટુ XL આવશે. આ બે ગોત્યા જશે. ઓલાના વોલ્ટેજ VC, I ઇન્ટુ XC આવશે. ઇન્ડક્ટરમાં અહીંથી ટ્રાન્સફર કરેલો સરેરાશ પાવર કેટલો હશે? 0. કેપેસિટરમાં એ 0. આખા પરિપથનો એ 0. આમાં પાવર ખાય એવું કોઈ પાર્ટી જ હાજર નથી ને. અવરોધ હોય તો જ પાવર વ્યય થાય. બરાબર છે? એટલે બાકીના જવાબ છે એ 0 આવશે. પછી એક એક્ઝામ્પલ 18 આવ્યો હતો, એના ઉપરથી 19મો છે ટેક્સ એક્સરસાઇઝ. 18 શું છે? 230 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સ્ત્રોત, એની સાથે 80 મિલી હેનરી ઇન્ડક્ટર અને 60 માઇક્રોફેરાડ કેપેસિટર શ્રેણીમાં જોડેલા છે. આગળ વાળો લીધો એ 18. ખબર પડી? એ જ થયો. આ દોરેલો છે એ જ. હવે આમાં શું કહે છે ખબર? 15 ઓહમનો અવરોધ દાખલ કરવામાં આવે છે. સમજી ગયા તમે? R દાખલ કર્યો એટલે હવે પાવર તમારે લેવો પડશે. તો પાવર દરેક ઘટકનો, ઇન્ડક્ટર કેપેસિટરનો હજી 0 જ તે, પણ અવરોધનો પાવર લેવાનો થયો.
તો એ પાવર લેતી વખતે તમારે VRMS IRMS કોસ ડેલ્ટા વાપરવું હોય તો કોસ ડેલ્ટા R/Z કરી નાખવાનું. ખાલી આ બે દાખલા બાજુમાં લેવાનો હેતુ શું છે કે એકલો ઇન્ડક્ટર ને એકલો કેપેસિટર હોય તો પાવર એકનો ઝીરો ને ટોટલ ઝીરો. અવરોધ અંદર ઘૂસ્યો તો ત્રણેય પાવર નથી ખાતા. ઓલા બેનો તો ઝીરો જ છે, અવરોધનો છે એ જ લેવાનો. અવરોધનો તો VRMS IRMS કોસ ડેલ્ટા કરી નાખો, કોસ ફાઈ કરી નાખો તો હાલશે, અથવા તો તમે I² R કોસ ફાઈ કરી નાખો અવરોધ માટે તો એ ઝીરો જોઈએ. ઓકે. 7મો ટેક્સ્ટ ઇલસ્ટ્રેશન. વિદ્યુત પાવરના ટ્રાન્સફર માટે પાવર છેક દ્વારણથી અહીંયા આવતું હોય, ઉપયોગમાં લેવાતા પરિપથમાં પાવર ફેક્ટરનું ઓછું મૂલ્ય એ ટ્રાન્સમિશનમાં મોટા પાવર વ્યય સૂચવે છે. શું કરે છે? સૂચવે છે. સમજાવું. અમુક વસ્તુ તમે સમજો કે માની લો કે આ ધુવારણ છે અને આ ભાવનગર છે. હવે આ 200 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. ત્યાંથી અહીંયા પાવર ટ્રાન્સમિટ કરવા માટે થઈને એ કે મોબાઈલ થોડું છે નંબર લગાડ્યા ભેગું સામેવાળાને લાગી જાય યાર. તમારે મોટા મોટા ટાવર નાખવાના, અમુક મીટરના અંતરે, એની ઉપર જાડા કેબલ નાખવાના, અને આખા મોટા ટ્રાન્સફોર્મર વસાવ્યા હોય. એ વોલ્ટેજને અપ કરે, ડાઉન કરે, સ્ટેપ અપ સ્ટેપ ડાઉન એવા ટ્રાન્સફોર્મર કહેવાય. એક ટ્રાન્સફોર્મર આ રૂમ જવડા આવતા હોય ને એ કરોડો રૂપિયાની કિંમતના થતા, આ બધું વસાવેલું હોય. હવે આ જગ્યાએ જે લાઈન આવે છે એમાં 220 કિલોવોલ્ટની લાઈન છે, અને તમારે માની લો કે 250 મેગાવોટ પાવર અહીંયા ટ્રાન્સમિટ કરવો છે, તો પાવર તમારે 250 જ ટ્રાન્સમિટ કરવાનો છે. 220 કિલોવોલ્ટ જ ટ્રાન્સમિટ કરવાનો છે. એટલે આ બે વસ્તુ તમે એકવાર કંપનીએ બધું નાખી દીધું પછી તમે નો ચેન્જ કરી શકો એમ કહું છું. હવે ત્યાંથી 200 આટલો જ પાવર લાવવો છે, આટલા જ વોલ્ટેજ લાવવો છે, કોઈ કારણોસર કોસ ફાઈ ઘટી ગયો, હાલો ક્યાંક થયું ને ઘટી ગયો, તો લોચો શું થાય ખબર? પાવર એનો એ લાવવો હોય તમારી પાસે આ એક જ રસ્તો વધે, કરંટ વધારો. એ જેવો કરંટ વધાર્યો એટલે ઓલો I² R જે રસ્તામાં પાવર વ્યય થાય, ઉષ્મા સ્વરૂપે જૂલ હીટ સ્વરૂપે વિખેરણ પામે, એ વધી જાય. તમે બધું હરખું કરવા ગયા કે એનો એ પાવર લાવવો છે, પણ એ તમે ત્યાંથી એનો એ મોકલો, એનો અહીંયા પોગે નહીં, રસ્તામાં વેરવિખેર થઈ જાય. એટલે એ કોસ ફાઈ ઓછો એ જાજો પાવર વ્યય બતાવે છે રસ્તામાં. એ વાત સાચી છે. એનું કારણ એ છે કરંટ તમારે વધારવો પડે. કરંટ વધારશો તો પાવરનો વ્યય અવરોધમાં થાય, I² R વધી જાય. હવે આની પછીનો ભાગ આ પ્રશ્નમાં બી એમ કે છે કે આને તમે સોલ્યુશન કઈ રીતે કાઢો, પાવર ફેક્ટર સુધારો કેવી રીતે, ઘટ્યો છે અને વધારી કઈ રીતે, કોઈ મસ્ત સોલ્યુશન છે. આ લોકો શું કરે, ધારો કે આ V છે, હું ફેઝર ડાયાગ્રામ ડ્રો કરું, આ I છે, તો I ના બે ઘટક પાડી દો, એક પેરેલલ ઘટક અને એક પરપેન્ડિક્યુલર ઘટક. આ લે પેરેલલ નો P વાપર્યો તો આમાં પછી P થોડો વાપરાય, Q વાપરી દી બાજુ વાળો, હાલ ને. આ બે વચ્ચેનો ફાઈ છે. હવે તમે વિચારો કે તમારે પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવો મતલબ ફાઈ છે એ ઝીરોની નજીક લઈ જાઓ. ધેટ મીન્સ કે તમારા જે બે કરંટ છે એમાં આ એક જ રહેવા દો, આને ગમે એમ કહીને પતાવી દો. આ કરંટમાં તો ફાઈ ઝીરો છે, કોસ ફાઈ છે એ મેક્સિમમ થઈ ગયો 1. ઓલામાં કોસ ફાઈ હાવ ઝીરો છે આ કરંટમાં, કારણ કે π/2 છે. આને ઉડાડવો કેવી રીતે? કે એની ઉપર પલોઠી વળી બેસી જાય એટલે એ નો વહે એમ થોડું થાય, વાત કરો તે. આઈડો મસ્ત વાપર્યો. એક સમાંતરમાં કેપેસિટર લગાડી દેવાનો. કેપેસિટરનો કરંટ વોલ્ટેજ કરતાં આગળ હોય, આમ હોય, વોલ્ટેજ કરતાં આમ 90 ડિગ્રી આગળ હોય. આ બેનો ટોટલ મારો ધારો કે આ 100 એમ્પિયર હોય ને આ 10 એમ્પિયર હોય તો 90 થયો. અને હાવ પતાવી દેવો તો એક્ઝેક્ટલી એટલો જ કરંટ કેપેસિટરમાંથી વહે એવી વેલ્યુ પસંદ કરો કેપેસિટરની. એટલે RLC નો કરંટ આ હોય, આ ને આ બે કેપેસિટર સેપરેટ પેરેલલમાં લગાડો એટલે એમાંથી એક કરંટ પસાર થવાનો. પેરેલલમાં વોલ્ટેજ તો સેમ હોય, એટલે વોલ્ટેજ ઈ કેપેસિટરનો વીજ પણ એનો કરંટ π/2 જેટલો આગળ, એટલે આમ થાય. હવે આ બે કરંટનો ટોટલ મારો 0 થઈ જાય. વધે કયો? ઓલો તે કોસ
ઓલમોસ્ટ 0 થાય, cos 0 ઓલમોસ્ટ 1 થાય, એટલે પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ થાય. એટલે યોગ્ય વેલ્યુના કેપેસિટર સમાંતરમાં જોડી અને આ પીજીવીસીએલ વાળા અને જેટકો વાળાને એ પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરતા હોય છે. એ અહીંયા સમજાયું છે તમને આ રીતે ફેઝર ડાયાગ્રામની મદદથી. ટેક્સ ઇલસ્ટ્રેશન 8. 283 વોલ્ટ મહત્તમ મૂલ્ય અને 50 હર્ઝ આવૃત્તિવાળો સાઇન પ્રકારનો વોલ્ટેજ L4 શ્રેણી પરિપથને લાગુ પડેલ છે, જેમાં R3, L આટલો, C આટલો. હવે આમાં બધું આમ તો સાદું જ માગ્યું છે, એટલે તમે કરશો તો હાલશે. ઇમ્પિડન્સ શોધવાનું કીધું એટલે આ સૂત્ર આવશે. ઉદ્ગમ વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કલા તફાવત એટલે tan phi નું સૂત્ર આવશે. પાવર વ્યય કેટલો થાય એના માટે પાવર ફેક્ટર ગોતવો પડશે, R/Z કરી નાખવાનું, અને પછી V × I × cos phi કરશો એટલે ટોટલ પાવર વ્યય વપરાય મળી જશે. જો XL, XC, Z મળી ગયો, કલા તફાવત મળી ગયો, -53.1 ડિગ્રી આવ્યું. ઋણ એટલે સમજવાનું કે પ્રવાહ પાછળ હશે એટલે. પછી P = I²R કર્યું એણે, એ ન કર્યું અને તમે VI cos phi કર્યો હોય તો એ જ આવે. cos phi તો આપણી પાસે મળેલો જ છે. phi -53.1 ડિગ્રી છે તો cos 53.1 ડિગ્રી કરી નાખો એટલે એ 0.6 આવશે. આમાં તમારે જોવું પડશે જે તે જગ્યાએ કાંઈ એ લોકોએ આપી દીધું હોય તમને કે cos 53.1 ડિગ્રી એટલે 0.6 થાય. આનો લોગ ટેબલ ન આવે કોસ્ટનું, એટલે આવી વસ્તુ તમને એને આપી દીધી હોય રકમમાં જ તે. ટેક્સ એક્સરસાઇઝ 22. નીચેના પ્રશ્નોના જવાબ આપો. થોડાક પ્રશ્નો એને પૂછ્યા છે. કોઈ પણ એસી પરિપથમાં લાગુ પાડેલ તાત્ક્ષણિક વોલ્ટેજ એ પરિપથમાં શ્રેણી જોડાણમાં રહેલા દરેક ઘટકોના તાત્ક્ષણિક વોલ્ટેજના બેઝિક સરવાળા બરાબર હોય છે. આપણને પૂછે છે આને વોલ્ટેજ તમે લાગુ પાડો તો આ તાત્ક્ષણિક વોલ્ટેજ, અવરોધના VR, ઇન્ડક્ટરના VL અને કેપેસિટરના VC, તો આ સાચું કહેવાય. તાત્ક્ષણિક વોલ્ટેજ એટલે સમીકરણો માટે સાચું છે, પરંતુ આ જ પરિણામ RMS વોલ્ટેજ માટે સાચું નથી. RMSમાં સૂત્ર શું છે? V² = VR² પ્લસ VC - VL હોલ સ્ક્વેર. આવું છે. કાં તમે રૂટ કરી નાખો આને તો ઓલી બાજુ વર્ગમૂળમાં આવે, તો એમાં સીધો સરવાળો નથી, આ ટાઈપનું સૂત્ર છે. એટલે પહેલામાં જવાબ આવશે હા, અને આ જ પરિણામ RMS વોલ્ટેજ માટે સત્ય હોય છે. એમાં જવાબ શું આવશે? ના. બીજું, ઇન્ડક્શન કોઇલના પ્રાથમિક પરિપથમાં કેપેસિટરનો ઉપયોગ થાય. એક એવી કોઇલ છે ઇન્ડક્શન જે આપણા સિલેબસમાં નથી. એમાં પ્રાઇમરી અને સેકન્ડરી બે ગૂંચળા હોય. એમાં એક કેપેસિટર પ્રાઇમરીમાં રાખ્યો હોય, પ્રાથમિક ગૂંચળામાં. એ શું કામ રાખ્યું એમ? હવે આ ઇન્ડક્શન કોઇલમાં હાઈ વોલ્ટેજ પ્રોડ્યુસ થતા હોય. ક્યારેક સર્કિટ બ્રેક થઈ ગઈ તો વોલ્ટેજ અચાનક વધી જાય તો સ્પાર્ક થઈને ભડકો થાય, પછી બધું હળગે, બિચારા છોકરાને કૂદવું પડે હેઠળ, ઘણું લાંબુ થાય. એ બધું એને બદલે કેપેસિટર જોડેલો હોય ને તો એ વોલ્ટેજ કેપેસિટરમાં ચાર્જિંગ કરવામાં વપરાય છે. એટલે ત્યાં ઘીના ઠામમાં ઘી પડે, એટલા માટે કેપેસિટર વાપરે. વોલ્ટેજ બીજાને હળગાવવામાં વપરાય એની કરતાં ઓલાને ચાર્જિંગ કરવામાં વપરાય છે. પછી સી, લાગુ પાડેલ વોલ્ટેજ સિગ્નલ DC વોલ્ટેજ અને ઊંચી આવૃત્તિવાળો AC વોલ્ટેજના સંપાતથી બનાવવામાં આવ્યું છે. કેપેસિટર અને ઇન્ડક્ટર શ્રેણીમાં જોડ્યા છે. આ ઇન્ડક્ટર લ્યો, આ કેપેસિટર. તમે આપ્યા DC વોલ્ટેજ તે અને AC વોલ્ટેજ. ખરા છે હો મારા બેટા. હવે આની ફ્રીક્વન્સી છે ને એ 0 હોય. ડીસીની ફ્રીક્વન્સી જ ક્યાંથી હોય? આમ થાય તો હોય ને, હા આમ જ હોય લીટી જેવું, અને આમાં F છે એ બહુ હાઈ હોય. જુઓ ને, ઊંચી આવૃત્તિવાળો AC વોલ્ટેજ લાગુ પાડ્યો એટલે ખાલી 50 હર્ટ્ઝ નહીં, એમ 5-10 કિલો હર્ટ્ઝ વાળો લાગુ પાડી દીધો હશે. એ એમ કે છે કે દર્શાવો કે DC સિગ્નલ કેપેસિટરના બે છેડા વચ્ચે હોય ને AC હોય એ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે હોય. મોટા તમે પહેલા છે ને XL ગોતી નાખો, એ ωL હોય તો AC માટે એ ખૂબ હાઈ હશે કારણ કે F હાઈ છે, અને DC માટે એ 0 જ હશે કારણ કે ફ્રીક્વન્સી જ નથી. XC નો વિચાર કરો, ઇટ ઇઝ 1/ωc. આ ખૂબ હાઈ એટલે આ બહુ લો હશે, ઓલમોસ્ટ 0. અને DC માટે તો એ એટલો બધો હાઈ હશે કે ઓલમોસ્ટ અનંત હશે કારણ કે ફ્રીક્વન્સી 0 હોય. હવે જે વોલ્ટેજ છે એ કરંટ ઇન્ટુ રેઝિસ્ટન્સ હોય. આમાં I
એટલે આઈ ડીસી વત્તા આઈ એસી બે ગણવાના, બે કરંટ વહી રહ્યા છે, ઇન્ટુ આ એક્સએલ આવે, આમાં આઈ ડીસી વત્તા આઈ એસી ઇન્ટુ એક્સી આવે. હવે તમે વિચારી લો, આઈ ડીસી ઇન્ટુ એક્સએલ એ ડીસી વોલ્ટેજ કહેવાય. હવે ડીસી કરંટ હોય તો ઇન્ડક્ટરમાં એક્સએલ 0 જ છે હાવ, અને એસી હોય તો હાઈ છે. તો પહેલાં તમે એક વિચારો કે આની વચ્ચે કયો વોલ્ટેજ છે? ડીસી વોલ્ટેજ તો 0 થઈ જાય, કારણ કે એક્સએલ જે છે આવડો આ એ 0 છે. એટલે આની બે છેડા વચ્ચે ખાલી એસી વોલ્ટેજ છે. ઓલા કેસમાં એસી વોલ્ટેજ ઓલમોસ્ટ 0 થઈ જશે, કારણ કે એક્સસી છે એ 0 જેવો છે, ડીસી છે એ હાઈ હશે, એટલે ડીસી બધે છે એ અહીંયા હશે, આના બે છેડા વચ્ચે. મૂળ હું આયાર વાપરું છું, પણ અવરોધ જે છે એ ડીસીને અલગ લાગુ પડે ને એસીને અલગ લાગુ પડે. ફ્રીક્વન્સી પર ડિપેન્ડ કરે ને, ડીસીની ફ્રીક્વન્સી 0 હોય, એટલે ઇન્ડક્ટરમાંથી કરંટ પસાર થતો હોય તો બે છેડા વચ્ચેનો ડીસી વોલ્ટેજ 0 થાય, કારણ કે ફ્રીક્વન્સી 0 છે. ફ્રીક્વન્સી 0 એટલે એક્સએલ 0, એટલે એસી વોલ્ટેજ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે છે, ડીસી વોલ્ટેજ કેપેસિટરના બે છેડા વચ્ચે છે. એક ચોક કોઇલ અને એક બલ્બ શ્રેણીમાં જોડ્યા છે. બધા સારા સારા પ્રશ્નો છે આ બધા. ચોક કોઇલ એટલે ઇન્ડક્ટર જ તે, અને એક લેમ્પ. ઓકે, આ લેમ્પ એને ડીસી લાઇન સાથે જોડ્યા છે. મોટા આપણે વાત તો થઈ કે ડીસી વોલ્ટેજ આપશો તો અહીંયા વોલ્ટેજ 0 જ છે. આનો એક્સએલ જ 0 થઈ ગયો, એઝ ગુડ એઝ વાયર જ થઈ ગયો હાદો, એઝ ગુડ એઝ નથી એમ સમજો તમે. તો પછી તમને એમ કે આની અંદર એક લોખંડનો સળિયો ઘુસાડવામાં આવે તો બલ્બની લાઇટમાં શું ફેર પડશે? આપણે એવો પ્રશ્ન થઈ ગયો. પણ ત્યારે એસી ઉદ્ગમ હતો, ડીસી હોય તો આ અંદર છે જ નહીં એમ સમજીને હાલવાનું છે. એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ 0 જ છે, એટલે વધઘટ થવાનો સવાલ જ નથી. આના જે વોલ્ટેજ છે એ જ હશે, એટલે આ જે પ્રકાશ આપતો હશે એ જ આપશે. પ્રકાશિતતામાં કોઈ જ ફેરફાર થતો નથી. યસ, નથી થતો. આ જ જોડાણ જો એસી લાઇન સાથે આપવામાં આવે, જો અહીંયા એસી વોલ્ટેજ હોય તો એક્સી વધી જાય, તો આના ભાગે જાજા આવશે, ઓલો છે એ ડીમ થશે. એ આપણે પ્રશ્ન થઈ ગયો હતો, ખબર છે ને. પછી હજી એસી સપ્લાય સાથે જોડેલ ફ્લોરેસન્ટ ટ્યુબ, આપણે જે ટ્યુબલાઇટ રાખીએ ને એમાં ચોક કોઇલ વાપરે છે આ લોકો. અત્યારે હવે ચોકલેસ ટ્યુબલાઇટ આવી ગઈ. ઘણા ઘરે જૂની ટ્યુબલાઇટ હોય ને તો એક આવો એક ચોક હોય ડટ્ટો આખો, ટ્યુબલાઇટ અને એની પટ્ટી એની વચ્ચે, જોયેલું જ કોઈ? હા, એકચ્યુઅલી ઇન્ડક્ટર હોય કે કેપેસિટર હોય કે અવરોધ, બધા મૂળ તો અવરોધ જ ઉત્પન્ન કરે. છતાંય ચોક કોઇલ શું કામ વાપરે છે ખબર? એનો અવરોધ છે ને એ પ્રવાહને નિયંત્રિત તો કરે જ તે, પણ એનામાં પાવર વે 0 હોય. આદર્શ રીતે 0 હોય અથવા વ્યવહારમાં થોડોક ઓછો હોય. એટલે ચોક કોઇલ છે એમાં પહેલે દિવસે ખરીદો ત્યારે ખર્ચો વધારે થાય અવરોધ કરતા, પણ પછી દર મહિને બિલ હાવ ઓછું આવે. અવરોધ જો તમે પહેલેથી સસ્તો વાપરવા જાઓ તો દર મહિને બિલ વધારે આવે. ચોઇસ ઇઝ યોર્સ, કારણ કે એમાં પાવર વ્યય વધારે થાય. બેયનું કામ તો એ જ છે, I = V/Z. અવરોધ હશે તો અહીંયા R મૂકશું, ઇન્ડક્ટર હશે તો XL મૂકશું. બે અવરોધ જ આપે છે, બે પ્રવાહને નિયંત્રિત જ કરે છે, પણ ઇન્ડક્ટર પાવર ખાધા વગર નિયંત્રિત કરે. આદર્શ રીતે પાવર ખાય જ નહીં, મતલબ પાવર વપરાશ 0 હોય. એટલા માટે અવરોધની જગ્યાએ આપણે ઇન્ડક્ટર, જેને ચોક કોઇલ કહેવામાં, ચોક કોઇલ એટલે હાવ ગૂંચળું ન હોય, એની અંદર ગર્ભ એટલે કે લોખંડનો સળિયો કેવું નાખેલું હોય. એક્ઝામ્પલ પ્રોબ્લેમ 7.11. ધ્યાન બધાનું. થોડુંક ઇંગ્લિશમાં છે પણ કાંઈ વાંધો નહીં. એમાં કબીરસિંહ ઇંગ્લિશમાં જ ભણતો હતો. For an LCR circuit, the power transfer from the driving source to the driven oscillator. આ ઓસિલેટર કહેવાય એલસી. આપણે એલસીનું ટોપિક આવશે એટલે ખબર પડશે. અને આ ડ્રાઈવર સોર્સ કહેવાય. આ તે એસી છે ને, ઓલે પણ એલસીમાં તે ઉત્પન્ન થાય એસી. Power is I square Z cos phi. That is okay. Here power factor greater or equal to 0
તેથી પાવર એ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 ઇઝ યસ, કારણ કે પાવર ફેક્ટર છે એ cos phi ઇઝ ઇક્વલ ટુ r બાય z છે, એ કાંઈ ઋણ તો હોય નહીં. એટલે પહેલું સાચું, મલ્ટિપલ આન્સર ટાઈપ છે. એ ઇઝ કરેક્ટ. ઓકે, નાઉ બી, the driving force can give no energy to the oscillator in some cases. Yes, અમુક કે ધારો કે ઇન્ડક્ટર હોય તો અહીંથી એનર્જી નથી આપી શકતો, આપીને લઈ લે, મતલબ ટોટલ એનર્જી 0 થાય છે. ઇટ ઇઝ કરેક્ટ. સી, the driving force cannot siphon out the energy out of oscillator. એટલે ઓસિલેટરમાંથી એનર્જી ન લઈ શકે, વાત સાચી. એ એનર્જી એમાંથી લઈ નથી શકતો. આપણે લાગે લે છે, પણ એ તો દીધી હોય એ નહીં લે છે. ઓલા એની એનર્જી પોતે લેતો નથી. તો સી ઇઝ ઓલ્સો કરેક્ટ. ડી, ધ ડ્રાઇવિંગ ફોર્સ કેન ટેક અવે એનર્જી. સી સાચો હોય તો ડી સાચો હોય જ નહીં ને. સીમાં આપણે એમ કહીએ કે ન લઈએ કે, ડીમાં એમ કંઈક લઈએ કે, તો ન લઈએ કે એમ કહેતા હોય, that means કે ડી ઇઝ રોંગ. So ABC 3 options are correct. Next, 7.12. When an AC voltage of 220 volt is given to the capacitor, કેપેસિટરને આપવામાં આવે છે, આ કેપેસિટર, આ AC વોલ્ટેજ, આ રીતે મલ્ટિપલ આન્સર ટાઈપનો છે. ધ મેક્સિમમ વોલ્ટેજ બિટવીન પ્લેટ્સ, જુઓ આ વોલ્ટેજ છે એ આવા ટાઈપના હોય. ઓકે, આ મેક્સિમમ ઇઝ નોટ 220. એમણે જે 220 કીધા એ આરએમએસ છે. તો જ્યારે આ પીક થશે ત્યારે આ જે ચાર્જ થાય એ પીક વોલ્ટેજ ચાર્જ થશે. આના જે વોલ્ટેજ હોય એ વોલ્ટેજ, તો એ 220 નો થાય, ઇન્ટુ √2 થાય. અન્ડરસ્ટેન્ડ? એટલે એ ઇઝ નોટ કરેક્ટ. પછી બી, ધ કરંટ ઇઝ ઇન ફેઝ વિથ ધ એપ્લાઇડ વોલ્ટેજ. કેપેસિટર છે મોટા, આવું થોડું હોય યાર. કળા સમાન થોડી હોય બેયની, હે? એ સમાન કે છે, વોલ્ટેજ ને પ્રવાહની કળામાં π/2 નો ડિફરન્સ હોય. પછી સી, ધ ચાર્જ ઓન ધ પ્લેટ્સ ઇઝ ઇન ફેઝ. Q ઇઝ ઇક્વલ ટુ CV હોય તો વોલ્ટેજ, અને આપણે ગ્રાફે દોર્યા હતા, વોલ્ટેજનો દોર્યો હોય, પછી એની હારો રીતે Q નો દોર્યો હોય, ખબર છે આ રીતે. તે બે ફેઝમાં છે, તો સી ઇઝ કરેક્ટ. પાવર ડિલિવર્ડ ટુ ધ કેપેસિટર ઇઝ 0 ઇઝ ઓલ્સો કરેક્ટ, કારણ કે ટોટલ પાવર કેપેસિટર હોય કે ઇન્ડક્ટર 0 હોય, એને આપવામાં આવતો ટોટલ પાવર. 7.13. The line that draws power supply to your house from the streets, આપણે શેરીમાંથી જે પાવર લઈએ છીએ થાંભલામાંથી, એમાં 0 એવરેજ કરંટ છે. ઇટ ઇઝ ટ્રુ, કારણ કે એસી કરંટ તો એવરેજ 0 જ થાય, વોલ્ટેજ કીધો તો 0 જ થાય. 220 વોલ્ટ એવરેજ વોલ્ટેજ ઈ રોંગ. એ આરએમએસ વોલ્ટેજ છે 220. વોલ્ટેજ એન્ડ કરંટ આઉટ ઓફ ફેઝ બાય 90. આપણા ઘરમાં થોડું કે બધી વસ્તુ છે એ ઇન્ડક્ટર ને કેપેસિટરની જ બનેલી હોય કે 90 નો હોય. એટલે સી ઇઝ ઓલ્સો રોંગ. ડી, વોલ્ટેજ એન્ડ કરંટ પોસિબલી ડિફરિંગ ઇન ફેઝ ફાઈ સચ ધેટ ફાઈ છે એ લેસ ધેન π/2 હોય. યસ, ફાઈ એકલો અવરોધ હશે, કોક આપણા ઘરની અંદર કોક વસ્તુ એકલા અવરોધની બની હોય. ધારો કે લેમ્પ હોય, તેમાં તો શું હોય, ઇન્ડક્ટરનો હોય, કેપેસિટરનો હોય, તો એમાં ફાઈ છે એ 0 હશે હાવ. કોઈક એકલો ઇન્ડક્ટર હશે તો π/2 હશે, એની વચ્ચેનું ગમે તે હશે. એ અને ડી. પછી 7.16. એમાં એક આર છે, એક સર્કિટ, અને એમાં એસી ઉદ્ગમ આપ્યું છે, અને બીજી સર્કિટ છે એમાં આર, સી અને એલ ત્રણેય છે. Study the circuits A and B shown in figure and answer the following questions. Under which conditions would the RMS current in the two circuits be the same? બેયમાં કરંટ સેમ ક્યારે થાય? અહીંયા I is equal to V by R આવે, અહીંયા I is equal to V by Z આવે. Z છે એ R જવડો ક્યારે થાય? અનુનાદ થાય ત્યારે. B, can the RMS current in circuit B be larger than that in A? સાંભળો, વધી અનુનાદ થાય ને તો V by R આવે, કરંટ થોડોક વધે, મેક્સિમમ થાય, તો આની જેટલો થયો, આની કરતાં વધારે થવાના ચાન્સ નથી. 7.20. How does the sine of the phase angle phi by which the supply voltage leads the current in LCR circuit change as the supply frequency is gradually increase from very low to very high value? કાંઈ સમજાય છે?
tan phi ઇઝ ઇક્વલ ટુ XC માઇનસ XL બાય R હોય. XC એટલે 1/ωc માઇનસ XL એટલે ωL. મોટા આ વધારતા જાઓ તમે ફ્રીક્વન્સી તો આ ઘટતું જાય ને આ વધતું જાય તો કોઈક વખતે આ માઇનસે થઈ જાય ને. એટલે ફાઈની સંજ્ઞા કેમ બદલાઈ જાય છે ફ્રીક્વન્સી વધારીએ ત્યારે? એનું કારણ એ છે કે એક સમપ્રમાણમાં છે ને એક વ્યસ્ત પ્રમાણમાં છે તો કોઈક વખતે બાદ બાકી ઋણે થઈ જાય. અંડરસ્ટેન્ડ? 7.27 ये प्रश्न ये रहा आपके स्क्रीन पर. पहला तो एन इलेक्ट्रिकल डिवाइस कोक वस्तु धारो के पंखो छे. व्हाट डू यू थिंक? एमा आरई होय कारण के तार होय અને આર હોય, કોઇલ હોય અંદર એટલે એલઈ હોય અને ઉપર ઓલું નળાકાર જેવું તો ત્રણેય હાજર છે. હવે એ 2 કિલોવોટ પાવર લે છે એટલે P ઇઝ ઇક્વલ ટુ 2 into 10⁻³ વોટ. ઓકે, અને મેઇન્સનો વોલ્ટેજ જે છે RMS એ 223 વોલ્ટ છે. આપણને tan phi ઇઝ ઇક્વલ ટુ -3/4 આપ્યું. -3/4 એટલે કહેવાનો મતલબ આની કરતાં આ મોટું હશે એટલે પ્રવાહ પાછળ હશે વોલ્ટેજ કરતાં. આ મોટો હોય તો કેપેસિટરના ગુણ એનામાં આવે, પ્રભાવી હોય એના ગુણધર્મ આવે, પ્રચ્છન્ન હોય એના લક્ષણ છે એ દબાઈને રહે. એ તો તમને ખબર જ છે બધી. ફાઇન્ડ R XC માઇનસ XL અને મેક્સિમમ કરંટ. હવે મોટા કરશું હું આમાં? P ઇઝ ઇક્વલ ટુ VI cos phi આપણે લઈએ તો V અને આ V બાય ઝેડ, આ R બાય ઝેડ. આમ કરીને આમાંથી V આપ્યા છે, P આપ્યા છે, R આપ્યો નોટ ગિવન. પણ આ જે છે ને tan phi મોટા, હું 3/4 લઈ લઉં તો tan phi ઇઝ XC માઇનસ XL બાય R. તો XC માઇનસ XL ઇઝ ઇક્વલ ટુ 3R/4. હવે ઝેડનું સૂત્ર હું વાપરીશ તો આ R² પ્લસ XC માઇનસ XL આમ થાય. હલો, આ R² અને આ 9R²/16 આમ કંઈક કરીએ કે ને, 9 ને આ 16 ને 9 25 એટલે 5/4 R ઇઝ ઇક્વલ ટુ ઝેડ થાય. હવે તમે આ tan cos phi કે tan phi કે એમાંથી ગમે એ કંઈક લોપ કરી નાખજો આમાંથી. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? એટલે ઝેડ હશે એમાંથી R મળશે, પછી XL XC મળી ગયા. એની માગ્યા ક્યાં ક્યાં? એક R માગ્યો, એક XC માઇનસ XL માગ્યો, અને પછી IM એ તો √2 ઇન્ટુ IRMS થાય. આ √2 ને IRMS એટલે VRMS અપોન ઝેડ, પછી ઝેડ મળી ગયેલો હોય. VRMS તો 230 આપેલું છે. પછી શું કે છે? અનધર ડિવાઇસ હેઝ બીજો પંખો લીધો, બીજું ડિવાઇસ, એને R XC XL બધું ડબલ છે. તો બેટા પહેલી વસ્તુ હું જો આ ત્રણેય વસ્તુ ડબલ થાય તો ફેઝ એંગલને કાંઈ ફેર ન પડે, tan phi એનો એ રહેશે. પરંતુ ઝેડ છે એ જો આ બધું ડબલ થાય તો ઝેડ ડબલ થઈ જાય. અન્ડરસ્ટેન્ડ? ઝેડ ડબલ થઈ જાય એટલે વોલ્ટેજ એનો ઈ હોય તો કરંટ અડધો થઈ જાય. બરાબર છે? એટલે એ રીતે તો શું વેલ્યુમાં ફરક પડે એમ કે તો આપણે એ કહીએ કે આવા ફરક પડે છે. જોઈ લો. P પહેલા ગોતી નાખ્યો એની tan phi છે એના ઉપરથી એનો સંબંધ મેળવો, ઝેડ ઉપરથી પછી XC માઇનસ XL માઇનસ XC કે XC માઇનસ L જે લીધું હોય એમને શું કર્યું? XL માઇનસ XC કરી નાખ્યું એટલે માઇનસ નિશાની વહી ગઈ. પછી રેઝિસ્ટન્સને એ ફાઇન થઈ ગયું, XC XL ફાઇન થઈ ગયા, √2 I ફાઇન થઈ ગયું. એવરીથિંગ ઇઝ ઓકે. જેરેબલી એડવાન્સનો આ 13મો પ્રશ્ન. પ્રશ્ન જોજો બરાબર. સિરીઝ સર્કિટ છે કોની? R અને C ની. તો સિરીઝ RC સર્કિટ છે. ધીસ ઇઝ R, ધીસ ઇઝ C. AC સર્કિટ.
બીજા કેસમાં એ આરસી જ છે, પણ એની અંદર એક ડાયલેક્ટિક મૂકી દીધું, એટલે આ 4C થઈ ગયું અને આ C હોય. ડાયલેક્ટિક કોન્સ્ટન્ટ ઇઝ 4, તો કે ગણું થાય ને કેપેસિટન્સ. The current IR through the resistor and voltage VC across the capacitor are compared in two cases. આ A કેસ છે અને આ B કેસ છે. હવે આમાં તમે કરંટ લેવા જાઓ તો I is equal to V upon under root R square plus 1 upon omega square C square થાય XC square. આ I R A થયો. R નો કરંટ કે આનો કરંટ શ્રેણીમાં તો સેમ જ હોય. આમાં IRB કહીએ આપણે, તો આમાં વોલ્ટેજ સોર્સ એનો જ છે, અવરોધ એનો જ છે. આ ઓમેગા સ્ક્વેર સી સ્ક્વેર છે એ 16C સ્ક્વેર થઈ ગયો. હલો, ધેટ મીન્સ કે આ ટર્મ ઘટી એટલે આ કરંટ વધ્યો, તો IRB કેસમાં જે છે એ કરંટ IR એ કેસમાં છે એની કરતાં વધારે છે, એટલે પહેલો આન્સર આવ્યો બી. હવે સાંભળો જરા, કરંટ ઓલરેડી વધ્યો તો બેમાં વધ્યો છે ને, તો બીમાં કરંટ વધ્યો છે, તો હવે તમે જરા એ ચેક કરવાનું છે કે કેપેસિટરનો વોલ્ટેજ છે એ કયા કેસમાં વધારે હશે. કરંટથી ફરક નહીં પડે, આનો વોલ્ટેજ IR અને આનો વોલ્ટેજ IXC, કરંટનો જે વધારો થવાથી જે અસર થઈ એ બેમાં સરખી થઈ. આરને તો કંઈ ફરક નથી પડ્યો, તમે કેપેસિટરમાં ડાયલેક્ટ્રિક ઘુસાડ્યો તો કેપેસિટન્સ વધી ગયો, કેપેસિટન્સ વધી ગયો તો XC ઘટી ગયો, એટલે આના વોલ્ટેજ ઘટી ગયા, તો અહીંયા હશે એ વધારે હશે, એટલે કેપેસિટરના વોલ્ટેજ એમાં વધારે હશે. VC A is greater than VC B, that's why C is the option. પછી આ એક એમ્સનો છે, આ લાસ્ટ ક્વેશ્ચન લઈને પછી આપણે વાર્તા આજની પૂરી કરીશું. અહીંયા એમ્સનો 10મો પ્રશ્ન. સર્કિટ કમ્પ્રાઇઝિસ ઓફ ઇન્ડક્ટર એન્ડ રેજિસ્ટર ઇન સિરીઝ વિથ ધ AC સોર્સ. આ ઇન્ડક્ટર, આ રેજિસ્ટર L અને R. કયા તફાવતની વાત કરે છે? તો tan phi is equal to omega L by R થશે. આ સૂત્ર પ્રમાણે XL by R જ આવે, XC તો નથી અંદર. આવૃત્તિ વધારવામાં આવશે તો tan નો ગુણધર્મ છે, આ વેલ્યુ વધે એમ phi છે એ વધતો જતો હોય. વિધેય કયું છે એ પ્રમાણે તમારે એવું કે આ કે ગણિત નથી સાદું કે આ વધે એટલે આ વધે. દાખલા તરીકે તમે આ જગ્યાએ સાઇન હોય તો સાઇન છે એ 0 થી આગળ જાય એમ વધતું જાય, પણ કોસ હોય તો ઘટતું જતું હોય, કારણ કે કોસમાં 1 માંથી 0 થાય. એટલે આપણે tan છે એટલે કહીએ કે આ વધારશું એમ આ વધશે. tan છે ને એના માટે નિયમ એવો છે કે π/2 ની નજીક જાવ એમ એ વધે, કારણ કે tan એટલે sin upon cos, sin π/2 0 થાય એટલે tan ની વેલ્યુ અનંત જેવી થઈ જાય π/2 પાસે. બે સાઈડથી તમે ઇવન 0 અને π સાઈડથી તમે ખૂણો આમાં વધારતા જાઓ એમ tan ની વેલ્યુ વધતી જાય, એક્ઝેક્ટ π/2 પાસે અનંત થતી હોય, એટલે સતત વધ્યા કરશે, આવૃત્તિ વધારશો એમ કાળા તફાવત વધતો જશે. ઓકે.